67 વર્ષની એક મહિલા દ્રુતતા હાથે રસોડાની બારીમાંથી પાડોશીના કાનમાં ફૂસફૂસાવે છે. તેના શબ્દો અંતિમ પોકારની જેમ બહાર આવે છે. કૃપા કરીને મને અહીંથી કાઢી લો. ગમે ત્યાં રહેવું તેની પુત્રી સાથે રહેવા કરતાં વધુ સારું છે. આખરે એવું તો શું થયું કે એક માં પોતાની જ દીકરીની દેખભાળને બદલે વૃદ્ધાશ્રમને પસંદ કરવાનું નક્કી કરે? જો તમે ક્યારેય અનુભવ્યું હોય કે જિંદગી એક પળમાં બદલાઈ શકે છે, તો મારી સાથે બનેલા રહો અને અત્યારે જ સામેલ થઈ જાઓ. અહીં દરેક વાર્તા આત્મા માટે સચ્ચાઈની ભરેલી હોય છે અને તમારા અવાજનું પણ એક સ્થાન છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એવો દિવસ પણ આવશે જ્યારે હું કોઈની પાસે પોતાની જ દીકરીના ઘરેથી મને બહાર કાઢવાની ભીખ માગીશ. પરંતુ ત્યાં હું હતી, 67 વર્ષની ઉંમરે, મારી પડોશન પ્રિયાનો હાથ રસોડાની બારીની જાળીમાંથી પકડતા, એવા શબ્દો ફૂસફૂસાવતી જે બોલાવતી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પ્રિયાજી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મને અહીંથી કાઢી લો. ગમે ત્યાં લઈ જાઓ, વૃદ્ધાશ્રમ પણ ચાલશે, પણ મને આ ઘરમાંથી એક દિવસ પણ વધુ ન રહેવા દો. મારા આંસુ બેકાબૂ થઈને વહી રહ્યા હતા. બારીની ચોખટને ભીંજવતા જ્યારે તે મને કરુણા અને દુઃખ ભરેલી આંખોથી જોઈ રહી હતી. પ્રિયાએ મારા હાથ મજબૂતીથી પકડી લીધા અને ધીમા સ્વરે બોલી, કમલાજી, આ શું થઈ રહ્યું છે? તમે આવું કેમ કહી રહ્યા છો? મેં રડવાનું રોક્યું અને તે અવર્ણનીય પીડાને શબ્દોમાં બાંધવાની કોશિશ કરી. કેવી રીતે કોઈ માં પોતાના જ દીકરી માટે બોજ બની શકે, જેને તેને આટલા પ્રેમથી ઉછેરી હોય? કોઈ પોતાના જ પરિવારમાં અદૃશ્ય કેવી રીતે થઈ શકે? તે મને નફરત કરે છે પ્રિયા. મારી મીરા મને એટલી નફરત કરે છે કે તે મને આ ઘરમાં જીવતી જોવા કરતાં મરેલી જોવાનું પસંદ કરશે. મને એ દિવસ બરાબર યાદ છે જ્યારે હું એ આવી હતી. બરાબર 6 મહિના પહેલાં માર્ચની એક વરસાદી સોમવારની સવાર હતી અને હું હજી પણ મારા પતિ રાજેશના શોખમાં સફેદ સાડી પહેરેલી હતી. મીરા મને અમારા જૂના પુણેવાળા ઘરેથી લેવા આવી હતી, જ્યાં મેં 30 વર્ષ વિતાવ્યા હતા, અને આખી મુસાફરી દરમિયાન તેણે મારી સાથે ભાગ્યે જ વાત કરી. કારમાં તે સતત ફોન પર પોતાના કામની વાતો કરી રહી હતી, જાણે હું કોઈ સામાન હોઉં જેને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હોય. જ્યારે અમે અહીં મુંબઈ તેના ઘરે પહોંચ્યા ત્યારે મને હજી પણ આશા હતી, મમ્મી, તમે અહીં અમારી સાથે ઠીક રહેશે. તેણે તે દિવસે કહ્યું હતું, પણ અવાજમાં એ જ ઠંડાપણું હતું જે હવે હું ઓળખવા લાગી હતી. આ બધું અસ્થાયી છે જ્યાં સુધી તમે અહીંની આદત પાડી લો અને અમે આગળનું વિચારી લઈએ. અસ્થાયી? આ શબ્દ અઠવાડિયા સુધી મારા મગજમાં ગૂંજતો રહ્યો. મેં વિચાર્યું હતું કે અસ્થાયી એટલે થોડા દિવસો હશે, કદાચ થોડા અઠવાડિયા, જ્યાં સુધી હું મારા પતિના મૃત્યુના આઘાતમાંથી બહાર આવું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અસ્થાયીનો અર્થ એ થશે કે મારે મારી જ દીકરીના ઘરમાં એક અણગમતા મહેમાનની જેમ રહેવું પડશે. શરૂઆતના દિવસોમાં મેં હજી પણ પોતાને ઉપયોગી બનાવવાની કોશિશ કરી. હું બધાના ઉઠતા પહેલાં ઉઠી જતી, જેવું હું મારા ઘરે કરતી હતી, અને ચા બનાવી દેતી, આંગણું સાફ કરતી, વસ્તુઓ ગોઠવતી, મારા પૌત્ર અર્જુન અને પૌત્રી કાવ્યા સાથે વાતો કરવાની કોશિશ કરતી. પરંતુ જલ્દી જ હું સમજી ગઈ કે મારા દરેક નાના કામથી મીરા ચીડાઈ જતી હતી. મમ્મી, આ બધું કરવાની જરૂર નથી, તેને અકળાઈને કહ્યું. નોકરાણી બધું કરી લે છે. પરંતુ તેના અવાજ પાછળ મને અકળામણ કરતાં પણ ખરાબ વસ્તુ સંભળાઈ, તિરસ્કાર. જે પળે મને અહેસાસ થયો કે કંઈ ગડબડ છે, તે ત્યારે જ હતું જ્યારે મેં મીરાને તે રૂમ બતાવતા કહ્યું જે તેણે મારા માટે આપવાનો વાયદો કર્યો હતો. દીકરી, શું તું મને બતાવી શકે કે હું ક્યાં રહીશ? હું મારો સામાન ગોઠવવા માંગુ છું. તેને વિચિત્ર મોઢું બનાવીને જવાબ આપ્યો. ઓ મમ્મી, તે રૂમનો અમારે રોહિતનો સામાન રાખવા માટે ઉપયોગ કરવો પડ્યો. રોહિત તેનો પતિ છે. તમે અત્યારે ડ્રોઈંગ રૂમમાં સોફા પર રહી શકો છો. આ બધું અસ્થાયી જ છે. ડ્રોઈંગ રૂમનો સોફો? હું જેણે હંમેશા પોતાનો રૂમ, પોતાનો બિસ્તર અને દુનિયામાં પોતાનો એક ખૂણો રાખ્યો હતો, હવે ડ્રોઈંગ રૂમના સોફા પર સૂઈ રહી હતી. દર રાત્રે હું તે સોફા પર એક જૂની ચાદર બિછાવતી, એક નાનું અને કઠણ ઓશીકું રાખતી અને તે સાંકડી જગ્યામાં આરામદાયક સ્થિતિ શોધવાની કોશિશ કરતી. સવારે 5 વાગે હું ઉઠી જતી અને બધું જલ્દી સમેટી લેતી, જેથી કોઈ નીચે આવે તે પહેલાં મારી હાજરીનું કોઈ નિશાન ન દેખાય. તમે પહેલાં કેમ ન જણાવ્યું આ બધું, કમલાજી? પ્રિયાએ મારો હાથ વધુ જોરથી પકડતા પૂછ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને બોલી, કારણ કે મને શરમ આવતી હતી પ્રિયા. શરમ એ વાતની કે મારી પોતાની દીકરી મને ઘરમાં નથી ઈચ્છતી. શરમ એ વાતની કે હું તેના માટે બોજ બની ગઈ છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ શબ્દ મારા મોઢામાંથી કડવા ગૂંઠડાની જેમ નીકળ્યા, જેમ મજબૂરીમાં ગળવા પડે છે. આ 6 મહિનામાં મેં સમજવાની કોશિશ કરી કે મારા અને મીરા વચ્ચે એવું તો શું થયું. જ્યારે તે નાની હતી ત્યારે અમે કેટલા નજીક હતા. તેના પિતાના મૃત્યુ વખતે તે માત્ર 12 વર્ષની હતી. અમે બંને એકબીજાનો સહારો બની ગયા હતા. મેં દિવસ રાત શિક્ષિકા તરીકે કામ કર્યું, જેથી તેની ભણતરનો ખર્ચ ઉઠાવી શકું, તેને બધું જ આપી શકું. જ્યારે તેની લગ્ન રોહિત સાથે થયા, મેં વિચાર્યું કે મેં માં હોવાની મારી ફરજ પૂરી કરી લીધી છે. તે ભણેલી ગણેલી હતી, પરિણીત હતી, ખુશ હતી, અથવા ઓછામાં ઓછું મેં વિચાર્યું હતું કે તે ખુશ છે. યાદ છે જ્યારે મીરા નાની હતી
અને ઈજા થતાં જ મારી પાસે દોડીને આવતી હતી. મેં આંસુ વચ્ચે હસવાની કોશિશ કરતાં પ્રિયાને કહ્યું. તે મારી સાડી પકડીને કહેતી, અમ્મા તમે મારા માટે સૌથી જરૂરી વ્યક્તિ છો. તે બેડકી ક્યાં જતી રહી? પ્રિયા, તે પ્રેમ ક્યાં જતો રહ્યો જે તેને મારા માટે અનુભવ્યો હતો? મારો અવાજ છેલ્લા શબ્દ પર કાપી ગયો અને મારે બારીની ચોખટ પકડીને પોતાને સંભાળવી પડી. પ્રિયાએ દુઃખથી માથું હલાવ્યું અને બોલી, કમલાજી, હું જોઉં છું કે તે તમારી સાથે કેવું વર્તન કરે છે. હું જોઉં છું કે તે બીજાની સામે તમારી સાથે કેવી રીતે વાત કરે છે. આ સાંભળીને મારું દિલ વધુ તૂટી ગયું, કારણ કે તેનો અર્થ એ હતો કે મારી બદનામી માત્ર ઘર સુધી સીમિત નહોતી રહી. પડોશીઓ પણ જોઈ રહ્યા હતા કે મારી પોતાની દીકરી મને કેવી રીતે અપમાનિત કરે છે. ગઈકાલે જ મેં તેને કોઈની સાથે ફોન પર કહેતા સાંભળી કે તે તમારી સાથે ફસાઈ ગઈ છે. ફસાઈ? આ શબ્દ મને છરીની જેમ ચીરી ગયો. હું જેને મારી જિંદગીના 25 વર્ષ એકલી આ બાળકીને ઉછેરવામાં લગાવી દીધા, હવે તેના માટે જેલ બની ગઈ હતી. હું જેને દરેક રૂપિયો બચાવીને તેને સારામાં સારી સ્કૂલમાં ભણાવી, હવે તેના માટે એક બોજ હતી જે તે પરાણે ઉઠાવી રહી હતી. પ્રેમ આટલી નફરતમાં કેવી રીતે બદલાઈ શકે? કોઈ દીકરી પોતાની માને જોઈને તેમાં માત્ર એક સમસ્યા કેવી રીતે જોઈ શકે? પ્રિયાજી, હવે મારાથી નથી થતું તે સોફા પર સૂવાનું, રસોડામાં એકલા જમવાનું, જ્યારે તેઓ બધા ડ્રોઈંગ રૂમમાં ટેબલ પર જમે છે એવા વર્તનને સહન કરવું જાણે હું અદૃશ્ય હોઉં. મારો અવાજ હવે ફૂસફૂસાટમાં બદલાઈ ગયો હતો, કારણ કે મને ડર હતો કે ઘરમાં કોઈ સાંભળી ના લે. હવે મારાથી સહન નથી થતું તેમના મહેણા સાંભળવા, તેમની નજરોને નજરઅંદાજ કરવી, તેની નફરતને મહેસૂસ ન કરવી. સૌથી ખરાબ વસ્તુ હતી એકલતા. 5 લોકોના રહેવા છતાં મીરા, રોહિત બંને બાળકો અને હું પૂરી રીતે એકલી હતી. આ એકલતા એ સમયથી અલગ હતી. જ્યારે રાજેશનું અવસાન થયું હતું ત્યારે મને તેમની યાદ આવતી હતી. દર્દ થતું હતું, પણ ત્યારે પણ મારી આસપાસ પ્રેમ હતો. અહીં મારી પાસે માત્ર ખાલીપો હતો. અહીં મારી પાસે તે શાંતિ હતી જે જણાવે છે કે મારો સ્વીકાર કરવામાં આવ્યો નથી. અહીં મારી પાસે સતત એ અહેસાસ હતો કે હું બોજ છું અને મેં એવી જગ્યા રોકી છે જે મારી નથી. કૃપા કરીને પ્રિયા, મેં છેલ્લી વાર કરગરતા કહ્યું, શું તમને કોઈ એવી જગ્યા ખબર છે જ્યાં હું રહી શકું? કોઈ પણ જગ્યા જ્યાં મને થોડી ઇજ્જત મળી શકે. મારી પાસે થોડા પૈસા છે, હું ખર્ચ કરી શકું છું. પ્રિયાએ મને ભીની આંખોથી જોયું અને કહ્યું, હું કંઈક વિચારું છું કમલાજી, તમારે આ બધું સહન ન કરવું જોઈએ. પરંતુ જેવી હું ઘરની અંદર જવા વળી, મેં જોયું કે મીરા રસોડાના દરવાજે ઊભી હતી, હાથ જોડીને, અને ચહેરા પર એવો ભાવ હતો જે બતાવતો હતો કે તેણે બધું સાંભળી લીધું છે. હું તમને જણાવવા માગું છું કે આ ઘરમાં મારો પહેલો દિવસ કેવો હતો, કારણ કે તે દિવસે મારે સમજી જવું જોઈતું હતું કે આગળ મારા માટે શું રાહ જોઈ રહ્યું છે. જ્યારે અમે મુંબઈ પહોંચ્યા, મીરાએ મને મુસાફરીનો આરામ પણ કરવા ન દીધો. મમ્મી, તમારે તમારો સામાન જલ્દી સમેટવો પડશે, કારણ કે બપોર પછી નોકરાણીને હોલ સાફ કરવાનો છે. તેને મને એક ગ્લાસ પાણી આપતા પહેલાં જ કહી દીધું. મેં આજુબાજુ નજર દોડાવી અને મારો સામાન શોધ્યો, પરંતુ મને માત્ર 3 કાળા પ્લાસ્ટિકના થેલા રૂમના ખૂણામાં પડેલા મળ્યા. મારી 67 વર્ષની આખી જિંદગી તે 3 કચરાના થેલાઓમાં સમાઈ ગઈ હતી. મીરા, મારી વસ્તુઓ ક્યાં છે? મારા કપડાં, મારી કિતાબો, તારા પિતાની તસવીરો? મેં કાંપતા અવાજે પૂછ્યું, એ બતાવ્યા વગર કે મારા અંદર નિરાશા કેવી રીતે વધી રહી હતી. તેને અકળાઈને લાંબો શ્વાસ લીધો, જાણે હું કોઈ નાની બાળકી હોઉં જે મૂર્ખામી ભર્યા સવાલ કરી રહી છે. મમ્મી, હું જરૂરી સામાન લઈ આવી છું, બાકી બધું ઘરે જ રહી ગયું. આપણે આમે બધું વેચવાનું જ છે. તે જૂની વસ્તુઓ લાવવાનો કોઈ અર્થ નથી. જૂની વસ્તુઓ? તેને અમારા પરિવારની યાદોની જૂની વસ્તુઓ કહી. મેં પહેલો થેલો ધ્રુજતા હાથે ખોલ્યો. અંદર કેટલાક ચોળાયેલા કપડાં હતા જે એમ જ ફેંકી દેવામાં આવ્યા હતા, અને તેમાં મારી બ્લડ પ્રેશરની દવાઓ અને થોડો અંગત સામાન હતો. બીજા થેલામાં વધુ કપડાં હતા અને અમારા લગ્નની એકમાત્ર તસવીર હતી જેની ફ્રેમ તૂટેલી હતી. ત્રીજા થેલામાં એવી વસ્તુ હતી જેને મને સૌથી વધુ ઈજા પહોંચાડી. મારી તહેવારોવાળી સાડીઓ બધી ચોળાયેલી હતી, કેટલીક તો ફાટેલી પણ હતી, જાણે તે નકામાં ચિતરા હોય. એ જ સાડીઓ જે મેં પરિવારની મિજબાનીઓ, જન્મદિવસો અને ધાર્મિક પર્વો પર પહેરી હતી. રોહિત બેટા, આમ મારી મમ્મીને મળ. મીરાએ તેના પતિને બોલાવ્યો ત્યારે તે કામ પરથી પાછો આવ્યો. રોહિત ઔપચારિક સ્મિત સાથે આગળ આવ્યો અને જલ્દીથી હાથ જોડીને નમસ્તે કહી દીધું. નમસ્તે અમ્મા, તેણે કહ્યું, પણ તેની આંખો પહેલાંથી જ આ વાતચીતમાંથી નીકળવાનો રસ્તો શોધી રહી હતી. સ્વાગત છે. આશા છે તમે અહીં આરામથી રહેશો. આરામ? આ શબ્દ મારા કાનમાં ક્રૂર મજાકની જેમ ગુંજ્યો જ્યારે મેં ફ્લોર પર પડેલા પ્લાસ્ટિકના થેલા અને તે સોફાને જોયો કે મારી પથારી બનવાનો હતો. પૌત્ર અર્જુન અને પૌત્રી કાવ્યાએ મોબાઈલમાંથી નજર પણ ન ઉઠાવી. ત્યારે મીરાએ મારો પરિચય કરાવ્યો. બાળકો, દાદીને હેલો કહો. તેને એવા લહેજામાં કહ્યું જાણે કોઈ ફોર્માલિટી પૂરી કરી રહી હોય. અર્જુને નજર ઉઠાવ્યા વગર ધીમેથી હાય કહ્યું અને કાવ્યાએ બસ
માથું હલાવી દીધું. મને યાદ આવ્યું ત્યારે તેઓ નાના હતા અને પુણે મને મળવા આવતા હતા. તેઓ દોડીને મારી ગોદમાં આવતા, મને ગળે લગાડતા, વાર્તાઓ સંભાળવાની જીદ કરતા અને હવે તેઓ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં જેને તેમના ઘરમાં દખલ કરી લીધી હોય. મમ્મી, હું તમને સમજાવી દઉં કે અહીં કેવી રીતે કામ થાય છે, મીરાએ કહ્યું અને તેનો અવાજ એવો જ હતો જેવો કોઈ નવી નોકરાણીને સૂચના આપતી વખતે હોય છે. અમે લોકો સવારે 7 વાગે નાસ્તો કરીએ છીએ, બપોરનું જમવાનું 12 વાગે, રાતનું જમવાનું 8 વાગે. તમે ગલિયારામાં વાળું બાથરૂમ વાપરી શકો છો, પણ જલ્દી કરજો કારણ કે બાળકોએ પણ તેનો જ ઉપયોગ કરવાનો હોય છે. તે થોડી અટકી અને પછી બોલી, હા, અને સવારે બહુ અવાજ ન કરતા. રોહિતે મોડે સુધી કામ કરે છે અને તેને ઊંઘની જરૂર હોય છે. તે પહેલી રાતે જ્યારે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા, હું અંધારા હોલમાં એકલી તે સોફા પર આરામદાયક જગ્યા શોધવાની કોશિશ કરી રહી હતી જે મારા શરીર માટે ઘણો નાનો હતો. તેનું ખરબચડું કાપડ મારી ત્વચાને ઘસી રહ્યું હતું અને જૂની સ્પ્રિંગ્સ મારી પાંસળીઓમાં ખૂંપી રહી હતી. મીરા અને રોહિતના રૂમમાંથી ટીવીનો અવાજ અને હસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. બાળકોના રૂમમાંથી જોરથી સંગીત અને ફોન પર વાતો, અને હું ત્યાં ઘરની વચ્ચોવચ્ચ અદૃશ્ય અને બિન મહત્વની હતી. બીજા દિવસે સવારે 5 વાગે હું હંમેશાની જેમ ઉઠી ગઈ. મેં સાવધાનીથી ચાદર અને ઓશીકું વાળ્યું અને બધું હોલના કબાટમાં મૂકી દીધું જેથી કોઈ નિશાન ન બચે. હું રસોડામાં ચા બનાવવા ગઈ, પરંતુ જ્યારે મીરા 7 વાગે નીચે આવી ત્યારે તેણે મને કડક નજરથી જોઈ. મમ્મી, મેં કહ્યું હતું ને કે આટલી જલ્દી ઉઠવાની જરૂર નથી, અને મારી રસોડાની વસ્તુઓને પૂછ્યા વગર અડશો નહીં. તેનું રસોડું, ફર્નિચર તેનું, ચૂલો તેનો, રસોડું તેનું. નાસ્તાના સમયે મેં કંઈક એવું જોયું જેને મારું દિલ તોડી નાખ્યું. રોહિત, મીરા અને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, સુંદર મેજપોશ, મેચિંગ વાસણો અને તાજા જ્યુસ સાથે. મારા માટે મીરાએ રસોડાના કાઉન્ટર પર એક સાધારણ પ્લેટ મૂકી દીધી હતી જેમાં એક સ્લાઇસ બ્રેડ અને તૂટેલા મગમાં ઠંડી ચા હતી. તમે એ જ ખાઈ લો મમ્મી, ટેબલ પર બધા માટે જગ્યા નથી. તે ટેબલ આસાનીથી 6 લોકોને સમાવી શકતું હતું, પણ મારા માટે જગ્યા નહોતી. તમે કલ્પના કરી શકો છો કે મને કેવું લાગ્યું હશે. મેં તે દિવસે બારી પર પ્રિયાને કહ્યું. હું ત્યાં રસોડામાં બેઠી તેમની હસી સાંભળતી હતી, તેમની વાતો સાંભળતી હતી, સ્કૂલની, કામની, વીકેન્ડના પ્લાનની, અને હું એકલી જમતી હતી જાણે હું ઘરની નોકરાણી હોઉં. પ્રિયાએ સહાનુભૂતિથી માથું હલાવ્યું અને ધીમેથી કહ્યું, આ ઠીક નથી કમલાજી. કોઈ મા સાથે આવું વર્તન ન થવું જોઈએ. સૌથી વધુ મને તે નાના નાના બહિષ્કારો ઈજા પહોંચાડી. જ્યારે પણ મહેમાન આવતા, મીરા મને પાછળના રૂમમાં મોકલી દેતી. મમ્મી, તમે થોડો આરામ કરી લો, ગરમી બહુ છે, તમે હોલમાં ન બેસો. ત્યારે તેઓ બધા હોલમાં ટીવી પર ફિલ્મો જોતા, ત્યારે મારે રૂમમાં જવું પડતું. મમ્મી, આ ફિલ્મ તમારી ઉંમર માટે નથી, તમે જલ્દી સૂઈ જાઓ. જ્યારે તેઓ બહાર જવાની યોજના બનાવતા ત્યારે ક્યારે મને નહોતું પૂછ્યું કે શું હું પણ આવવા માંગુ છું. મારા આવ્યાના 1 અઠવાડિયા પછી પહેલી જાહેર બદનામી થઈ. રોહિતની બેન સુનિતા જમવા પર આવી. તે મને વર્ષોથી જાણતી હતી, મીરાના લગ્નથી જ, અને હંમેશા મને ઇજ્જતથી બોલાવતી હતી. પરંતુ જ્યારે તેને પૂછ્યું, કમલાતાઈ ક્યાં છે, હું તેમને મળવા માંગુ છું, મીરાએ જૂઠા સ્મિત સાથે જવાબ આપ્યો, ઓહો, તે આરામ કરી રહ્યા છે. તમે જાણો છો ને, તેમની ઉંમરમાં બહુ આરામની જરૂર હોય છે. પરંતુ હું તો રસોડામાં વાસણ ધોઈ રહી હતી, બધું સાંભળી રહી હતી. સુનિતાએ જીદ કરી, બસ તેમને મળી લઉં, ઘણા દિવસો થઈ ગયા છે. મીરાને મજબૂરીમાં મને બોલાવવી પડી. જ્યારે હું હોલમાં આવી, હજી પણ હાથમાં વાસણ લૂછવાનું કપડું હતું. સુનિતાએ મને સાચા સ્નેહથી ગળે લગાડી. કમલાતાઈ, તમે કેમ છો? કાકાની ખોટ માટે મને બહુ દુઃખ છે. હું ત્યાં જ રડી પડતી, કારણ કે અઠવાડિયા પછી કોઈએ મને માણસની જેમ સાચા પ્રેમથી સ્પર્શ કર્યો હતો. પરંતુ મેં મીરાની આંખોમાં તે નાપસંદગી જોઈ, જાણે મેં તેની મેજબાની બગાડી દીધી હોય. સુનિતાના ગયા પછી મીરાએ મને ખખડાવી નાખી. મમ્મી, આવતી વખતે જ્યારે મહેમાન આવશે ત્યારે તમે રૂમમાં જ રહેજો. બધા માટે આ શરમજનક વાત છે. શરમજનક? હું મારી પોતાની જ દીકરી માટે શરમનું કારણ બની ગઈ હતી. એ જ દીકરી જેને મેં એકલીએ ઉછેરી, જેના માટે મેં 2 નોકરીઓ કરી જેથી તેનો અભ્યાસ થઈ શકે, જેને બીજી વાર લગ્ન કરવાનો વિચાર પણ ત્યાગી દીધો જેથી તેની આખી જિંદગી આપી શકું. હવે તેની જ માટે હું બોજ અને શરમ હતી. તે રાત્રે તે અસુવિધાજનક સોફા પર સૂતા સૂતા અંધારી છતને જોતા મેં વિચાર્યું કે મેં ક્યાં ભૂલ કરી. કદાચ હું બહુ નરમ રહી, અથવા બહુ કડક રહી, અથવા પ્રેમ ઓછો આપ્યો કે પછી બહુ વધારે પ્રેમ આપ્યો. પણ પછી મને એ રાતો યાદ આવી જ્યારે તે બીમાર હતી અને હું આખી રાત જાગતી રહી હતી. મને એ બચત યાદ આવી જેમાંથી મેં તેના સ્કૂલના પુસ્તકો ખરીદ્યા હતા. મને એ સપના યાદ આવ્યા જે મેં છોડી દીધા હતા જેથી તેના સપના પૂરા થઈ શકે. અને તે જ ક્ષણે મને એક ભયાનક સત્યનો અહેસાસ થયો
ક્યારે ભલે તમે કોઈના માટે બધું જ આપી દો, પણ તે વ્યક્તિ બદલામાં કાંઈ જ ના આપે. આ ઘરના નિયમો પહેલાં થોડા અઠવાડિયામાં જ સ્પષ્ટ થઈ ગયા હતા. ભલે કોઈએ મને સત્તાવાર રીતે સમજવાની જરૂર નહોતી સમજી. મેં તેમને તે ઘૂરતી નજરો, અધીરાઈ ભરેલા નિશાસા અને ઠંડી શાંતિએ જોઈને શીખ્યા હતા. નિયમ નંબર 1, હું સવારે 8 વાગ્યા પહેલાં શોરબકોર કરી શકતી નહોતી. નિયમ નંબર 2, જ્યારે પરિવારનો કોઈ સભ્ય બાથરૂમ વાપરવા માંગતું હોય ત્યારે હું તેનો ઉપયોગ કરી શકતી નહોતી. નિયમ નંબર 3, મને કોઈ પણ બાબતમાં અભિપ્રાય આપવાની પરવાનગી નહોતી, પછી તે જમવાનું હોય કે ટીવીના કાર્યક્રમ. નિયમ નંબર 4, જ્યારે પણ તેમના માટે અનુકૂળ હોય ત્યારે મારે હંમેશા અદસ્ય રહેવાનું હતું. કમલાજી, તમે આ રીતે જિંદગી ન વિતાવી શકો. તે દિવસે બારી પાસે પ્રિયાએ મને કહ્યું હતું, પણ હું અપમાનથી એટલી આદી થઈ ગઈ હતી કે તે સામાન્ય લાગવા માંડ્યું હતું. તું સમજતી નથી પ્રિયા, મારી પાસે કોઈ વિકલ્પ નથી. આ મારી એકમાત્ર દીકરી છે, મારો એકમાત્ર પરિવાર. હું ક્યાં જઈશ અહીંથી? આ કહેતા પણ હું મારી જાતને સમજવાની કોશિશ કરી રહી હતી કે સહન કરવું એ જ એકમાત્ર રસ્તો છે, પરંતુ અંદરથી મારા દિલના ઊંડાણમાં એક નાનો અવાજ બૂમો પાડી રહ્યો હતો, હું આનાથી વધુ સારા વ્યવહારની હકદાર છું. મને એક સવાર ખાસ યાદ છે જેણે મારું દિલ બધું તોડી નાખ્યું. તે મારા પૌત્ર અર્જુનનો 16મો જન્મદિવસ હતો અને મેં અઠવાડિયા સુધી પૈસા બચાવીને તેના માટે એક ખાસ ભેટ ખરીદી હતી. મેં તેના માટે તે સુંદર શર્ટ ખરીદ્યું હતું જેને તેને બજારમાં દુકાનની બારીમાં જોઈને વખાણ્યું હતું. જ્યારે મેં કાળજીપૂર્વક રંગીન કાગળમાં લપેટીને તે ભેટ આપી ત્યારે તેને મારી તરફ ભાગ્યે જ જોયું પણ ખરું. થેન્ક યુ દાદી, તેને ગણગણાટ કર્યો અને ભેટને ખોલ્યા વગર જ એક બાજુ મૂકી દીધી. મીરાએ પણ મારા પ્રયાસ માટે આભાર કહેવો જરૂરી ન સમજ્યો. તે દિવસે પછીથી જ્યારે રોહિત અર્જુન માટે મોંઘા શૂઝ લઈને આવ્યો ત્યારે છોકરાએ ખુશીથી ઝૂમીને પિતાને ગળે લગાડ્યા અને બધા મિત્રોને બતાવ્યા. સરખામણી એટલી નિર્મમ અને સ્પષ્ટ હતી. મારી ભેટ એક ખૂણામાં ભૂલાઈ ગઈ જ્યારે તે શૂઝ જાણે કોઈ ટ્રોફી બની ગયા હતા. હું રસોડાના દરવાજાથી ડોક્યું કરીને તે પાર્ટીને જોતી રહી, મારી જાતને મારા જ પૌત્રના સમારોહમાં અજાણી અનુભવતી રહી. શું તને યાદ છે પ્રિયા, જ્યારે મીરા નાની હતી, મેં પડોશરને કહ્યું તે અસીમ નફરતનું કોઈ કારણ શોધવાની કોશિશ કરતા. જ્યારે તેના પિતાનું મોટરસાઇકલ અકસ્માતમાં અવસાન થયું હતું, તે ફક્ત 12 વર્ષની હતી અને ત્યારથી અમે બંને એકબીજાના સહારે બની ગયા હતા. હું સવારે સરકારી શાળામાં ભણાવતી હતી અને બપોર પછી ટ્યુશન લેતી હતી જેથી તેનો અભ્યાસ સારી સ્કૂલમાં થઈ શકે. ઘરે થાકીને લોથપોથ થઈને પાછી આવતી, પણ તોય તેમનું હોમવર્ક કરાવતી, તેની વાતો સાંભળતી, તેની પસંદગીની વાનગીઓ બનાવતી. મને બરાબર યાદ છે તે રાતો જ્યારે તે રડતી રડતી સ્કૂલથી આવતી કારણ કે કોઈ સહપાઠીએ પિતા ન હોવા બદલ તેની મજાક ઉડાવી હતી. હું તેને ગળે લગાડતી, આંસુ લૂછતી અને કહેતી, મીરા બેટા, તારી પાસે એક માં છે જે તને દુનિયાથી પણ વધારે પ્રેમ કરે છે. આ 10 પિતા બરાબર છે. તે સ્મિત કરતી, મારા ખોળામાં લપાઈ જતી અને વાર્તાઓ સાંભળવાની જીદ કરતી. તે બાળકી ક્યાં ખોવાઈ ગઈ જે મને મારી રાણી કહીને બોલાવતી હતી, જે કહેતી હતી કે મોટી થઈને મારી એવી જ દેખભાળ કરશે જેવી હું તેની કરું છું. સૌથી પીડાદાયક યાદો તે હતી જ્યારે અમે મુશ્કેલ સમયમાંથી પસાર થયા, જ્યારે હું બીમાર પડી ગઈ અને કામ પર ન જઈ શકી. ત્યારે મીરા, જે હજુ પણ બાળકી હતી, મારા માટે પલંગ પર ચા લાવતી, બળી ગયેલા ટોસ્ટ બનાવતી, પણ પ્રેમથી, અને મારી પાસે બેસી રહેતી જ્યાં સુધી હું ઠીક ન થઈ જાઉં. અમ્મા, ઉદાસ ન થાવ, જ્યારે હું મોટી થઈશ, ડૉક્ટર બનીશ અને તમારા બધા દર્દ ઠીક કરી દઈશ, તે પોતાની માસૂમ આંખોથી કહેતી. અને હવે તે મને પૂછવું પણ જરૂરી નથી સમજતી કે શું હું મારી દવાઓ સમસ્યા લઈ રહ્યું છું. મને સૌથી વધુ એ મૂંઝવણ હતી કે આખરે ક્યારે બધું બદલાઈ ગયું. શું તે ત્યારે થયું જ્યારે તે લગ્ન કરીને ગઈ અને મેં મારી બીમારીને કારણે તેની નવી જિંદગીમાં અડચણ ઊભી કરી? શું તે ત્યારે થયું જ્યારે મેં રોહિતની ટીકા કરી કારણ કે તેણે લગ્નના શરૂઆતના વર્ષોમાં ખર્ચમાં મદદ નહોતી કરી? અથવા ત્યારે જ્યારે મેં તેને સલાહ આપી કે કાવ્યાના જન્મ પછી આટલું કામ કરવું ઠીક નથી? હું દરેક વાતચીત, દરેક નિર્ણય, દરેક ક્ષણને પંપોસતી રહી એ શોધવા માટે કે ક્યાં મેં મારી દીકરીને ગુમાવી દીધી. એક બપોરે મેં તેની સાથે સીધી વાત કરવાની કોશિશ કરી. મારા બેટા, તને યાદ છે જ્યારે આપણે બંને એકલા દુનિયા સામે લડતા હતા? તે વાસણ ધોતી હતી અને મારી તરફ જોયા વગર બોલી, માં, એ બહુ જૂની વાત છે. લોકો બદલાય છે, જિંદગી બદલાય છે, ભૂતકાળમાં જીવવાનો કોઈ ફાયદો નથી. તેનો અવાજ ઠંડો હતો, દૂરનો, જાણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતો કરી રહ્યું હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને પછી તમે હંમેશા એ જ વાતો દોહરાવતા રહો છો. તે થકવી નાખનારું છે. થકવી નાખનારું? મારા પ્રેમ અને ત્યાગની યાદો તેના માટે થકવી નાખનારી હતી. તે વર્ષો જ્યારે મેં મારી જિંદગી છોડીને તેની જિંદગી બનાવી, તે થકવી નાખનારા હતા. તે રાતો જ્યારે હું તેની બીમારીમાં જાગીને બેસી રહી, તે થકવી નાખનારી હતી.
તે બચત જેનાથી મેં મારા માટે જૂના કપડાં ખરીદ્યા, જેથી તેના માટે નવા કપડાં લઈ શકું, તે થકવી નાખનારી હતી. મને લાગ્યું જાણે કોઈને મારી છાતીમાં ખંજર ભોંક્યું હોય અને તેને ધીરે ધીરે મરડ્યું હોય. તે સમયે મેં શોધ્યું કે તે રોહિતની મા કમલાતાઈને કેવી રીતે માન આપતી હતી. જ્યારે તેઓ મળવા આવતા હતા, રોહિતના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું, પણ તેની માને મીરા રાણીની જેમ રાખતી હતી. તે તેમના માટે વિશેષ વાનગીઓ બનાવતી, અતિથિ ખંડમાં નવી ચાદરો બિછાવતી, તાજા ફૂલો સજાવતી. જ્યારે તાઈ બોલતા ત્યારે બધા ધ્યાનથી સાંભળતા, જ્યારે તેઓ સલાહ આપતા ત્યારે બધા સન્માનથી માનતા. તફાવત તો જો પ્રિયા, મેં મારી પડોશરને કહ્યું, જ્યારે રોહિતની માં આવે છે, મીરા બધાને બતાવે છે કે તે કેટલી સારી વહુ છે, પણ મારી સાથે જે તેની માં છું તે એવો વ્યવહાર કરે છે જાણે હું કોઈ સજા છું, જેને વેઠવી પડી રહી છે. આ સરખામણી મને અંદર સુધી ચીરી ગઈ, કારણ કે તેનાથી સ્પષ્ટ હતું કે મીરા જાણતી હતી કે વડીલો સાથે કેવી રીતે પેશ આવવું. તેણે બસ મારા માટે એવું ન કરવાનો નિર્ણય કર્યો હતો. એક દિવસ મેં અજાણતા મીરાનો ફોન પર એક મિત્ર સાથેની વાતચીત સાંભળી. તે કહી રહી હતી, હવે વધુ બરદાસ્ત નથી થતું. તે આખો દિવસ ઘરમાં કાંઈ નથી કરતી, દરેક વાત પર ફરિયાદ કરે છે, દરેક સમયે ધ્યાન ઈચ્છે છે. હું સતબદ્ધ થઈ ગઈ. હું જે આખો દિવસ બોલવાનું પણ ટાળતી હતી, જેથી કોઈને હેરાન ન કરું, જે મદદ કરવા માંગતી હતી પણ હંમેશા ફગાવી દેવામાં આવતી હતી, જે એકલતામાં કલાકો વિતાવતી હતી, જેથી તેમની દિનચર્યા ન બગડે. હવે મારા પર એવો આરોપ લગાવવામાં આવતો હતો કે હું બહુ અટેન્શન ઈચ્છું છું. તે જ ક્ષણે રસોડાના દરવાજા પાછળ છુપાઈને પોતાની દીકરી મને એક સમસ્યાની જેમ રજૂ કરતી સાંભળીને મને સમજાયું કે હવે હું અહીં આવકાર્ય નહોતી. આ સમયે કે આદતની વાત નહોતી, આ સીધી વાત હતી, બહિષ્કાર. મીરા હવે માં નહોતી ઈચ્છતી, ઓછામાં ઓછી જીવતી માં તો નહીં જ, જે તેની હાજરીમાં હતી અને દેખભાળની જરૂર રાખતી હતી. સૌથી ખરાબ વાત મેં પ્રિયા સામે ગણગણાટ કર્યો એ છે કે હું હજુ પણ તેને પ્રેમ કરું છું. તેને મને ગમે તેટલું દુઃખ આપ્યું, હું હજુ પણ તેને જોઈને મારી બાળકીને જોઉં છું. હું હજુ પણ તેની ખુશીની દુઆ કરું છું. ઈચ્છું છું કે તેના બાળકો સ્વસ્થ રહે, તેનું લગ્ન જીવન સફળ રહે, પણ તે મને જોઈને માત્ર બોજ જુએ છે, માત્ર સમસ્યા જુએ છે, માત્ર એક વૃદ્ધ સ્ત્રી જુએ છે જે તેની પરિપૂર્ણ જિંદગીમાં અડચણ છે. અને બરાબર તે જ ક્ષણે મેં રસોડા તરફ વધતા કદમોનો અવાજ સાંભળ્યો અને વળીને જોયું. મીરા દરવાજા પર ઊભી હતી. ચહેરા પર એ જ ભાવ હતા જેને જણાવી દીધું કે તેણે અમારી આખી વાતચીત સાંભળી લીધી હતી. કાવ્યાની જન્મદિવસની પાર્ટી તે પળ હતી જ્યારે મારું અપમાન ખાનગીમાંથી નીકળીને જાહેર તમાશો બની ગયું. મીરાએ સ્કૂલના પરિવારો, પડોશીઓ અને રોહિતના સહકર્મીઓને બોલાવ્યા હતા. ઘર ગુલાબી અને સોનેરી ફુગ્ગાઓથી સજાવેલું હતું. ટેબલ પર જાત જાતની વાનગીઓ રાખી હતી. સંગીત વાગી રહ્યું હતું. મેં આખી સવાર રસોડામાં વિતાવી, બટાકા છોલતા, શાકભાજી સમારતા, વાસણ ધોતા. પણ જેવા મહેમાનો આવવા લાગ્યા, મીરાએ મને સાઈડમાં કરી દીધી. ના, આજે તમે પાછળના રૂમમાં જ રહેજો, બહુ લોકો આવશે, આ તમારા માટે બહુ શોર બકોર હશે. પણ મીરા, આ મારી પૌત્રીનો જન્મદિવસ છે, હું ત્યાં રહેવા માગું છું, મેં જવાબ આપ્યો, મારો અવાજ મક્કમ રાખવાની કોશિશ કરતા. તેને એ જ જાણીતી અધીરાઈથી લાંબો નિશાસો નાખ્યો. માં, જુઓ તમે કેવા કપડાં પહેર્યા છે, જુઓ તમારા વાળ કેવા છે. મહેમાનો રોહિતના કામ સાથે જોડાયેલા લોકો છે, બધા બહુ મોડર્ન અને તૈયાર થઈને આવ્યા છે. તમે ત્યાં અસ્વસ્થ અનુભવશો. મેં મારી સાધારણ સાડી, ઘસાયેલા ચપ્પલ અને મહેનતથી કરચલીઓ પડેલા હાથ તરફ જોયું. સાચું હતું, મારી પાસે બીજી સ્ત્રીઓ જેવી ચમકદમક નહોતી, પણ તે મારી પૌત્રી હતી, મારો પરિવાર હતો. તેમ છતાં હું નાના રૂમમાં જઈને બેસી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ દરવાજો થોડો ખુલ્લો રાખ્યો જેથી પાર્ટીની એક ઝલક મેળવી શકું. મેં સાંભળ્યું જ્યારે શર્મા પરિવાર આવ્યો, જે બે ઘર છોડીને રહેતા હતા. શ્રીમતી શર્માએ પૂછ્યું, મીરા, તારી માં ક્યાં છે? ઘણા દિવસોથી દેખાઈ નથી. મીરાએ તે બનાવટી હાસ્ય કર્યું જે તે અવારનવાર બહારના લોકો માટે કરતી હતી. ઓહો, તે આરામ કરી રહ્યા છે. તમે જાણો છો, તેમની ઉંમર જરા સરખો અવાજ પણ પરેશાન કરી દે છે. તેમને રૂમમાં રહેવું જ ગમે છે. જૂઠ. હું ત્યાં બેઠી હતી, બધું સાંભળી રહી હતી. મન કરતું હતું બહાર જઈને એ લોકોને નમસ્તે કરું જેમને હું વર્ષોથી જાણતી હતી, પણ હું ચૂપ રહી, પોતાની દીકરીના ઘરમાં કેદીની જેમ. આખી પાર્ટીમાં હસવાના અવાજો, જોરદાર વાતચીત, કાવ્યાની ખુશીની ચીસો ગુંજી રહી હતી અને હું એકલી પાછળના રૂમમાં પેલી નાની પ્લાસ્ટિકની પ્લેટમાં મીરા દ્વારા લાવવામાં આવેલો કેક ખાતી રહી, જાણે હું કોઈ પ્રાણી સંગ્રહાલયનું જાનવર હોઉં. જો તમે ખરેખર મારી આ પ્રકારની વાર્તાઓ સાંભળી રહ્યા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આગામી વાર્તાઓ ચૂકી ન જાઓ. ક્યારેક આપણને આવા અનુભવો સાંભળવાની જરૂર હોય છે, જેથી આપણે સમજી શકીએ કે પોતાના દુઃખમાં આપણે એકલા નથી. પાર્ટીની સૌથી ખરાબ પળ ત્યારે આવી જ્યારે શ્રીમતી પટેલે, જે જૂની પડોશણ હતી, સીધું જ પૂછ્યું, મીરા બેટા, તારી માં ઠીક છે? પહેલાં તો બહુ મળતાવડા હતા, દરેક કાર્યક્રમમાં સામેલ રહેતા હતા, હવે કેમ નથી દેખાતા? મીરાનો જવાબ સાંભળીને મારું લોહી થીજી ગયું. ઓહ આંટી, સાચું કહું તો હવે થોડું શું કહું, ભૂલવા લાગ્યા છે. ક્યારેક ક્યારેક અજીબ વાતો કરે છે, મૂંઝવણમાં રહે છે. ભીડથી દૂર રહેવું જ સારું છે. ભૂલવા લાગી? મૂંઝવણમાં?
ઉજ્જૈનની યાદશક્તિ હંમેશા હાથી જેવી રહી છે. તે દરેક જન્મદિવસ, દરેક પારિવારિક વાયદો યાદ રાખતી હતી. જે અત્યારે પણ મગજમાં ગણિત ઉકેલી શકતી હતી. મારી પોતાની દીકરી આ જૂઠ ફેલાવી રહી હતી કે હું માનસિક રીતે બીમાર છું, જેથી બધાને લાગે કે તે મને છુપાવીને નથી રાખી રહી, પણ સાચવી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આ બહુ અફસોસની વાત છે. શ્રીમતી પટેલે કહ્યું, કમલા હંમેશા બહુ બુદ્ધિશાળી અને સ્વતંત્ર મહિલા રહી છે. તમે લોકો માટે આ હાલતમાં તેમની દેખભાળ કરવી કઠિન હશે. હાલત? કેવી હાલત? હું બિલકુલ ઠીક હતી, બસ દુઃખી અને અપમાનિત હતી. પણ તે જ રૂમના અંધારામાં મેં સમજ્યું કે મીરા મારા વિશે એક કહાની રચી રહી હતી. એક કહાની જેમાં હું વૃદ્ધ, નબળી અને સમાજથી દૂર રહેવા જેવી હતી. જ્યારે હકીકત એ હતી કે તે મને સમાજથી દૂર કરવા માગતી હતી. જ્યારે મહેમાનો ચાલ્યા ગયા, હું બહાર આવી સફાઈમાં મદદ કરવાના ઈરાદે. આખરે તૈયારીમાં મેં પણ હાથ વટાવ્યો હતો, પણ મીરાએ મને રોકી દીધી. માં, જરૂર નથી. નોકરાણી સવારે આવી જશે, તમે જઈને આરામ કરો. હંમેશા આરામ? જાણે 66 વર્ષની ઉંમર મારી પાસે કરવા માટે બીજું કંઈ બચ્યું જ નહોતું. તે રાત્રે સોફા પર સૂતા સૂતા હું વારંવાર એ જ જૂઠાણાઓને યાદ કરતી રહી જે મીરાએ મારા વિશે બધાની સામે કહ્યા હતા. ભૂલવા લાગી છે, મૂંઝવણમાં છે, માનસિક સમસ્યા છે. તે મારી શાખ તોડી રહી હતી, જેથી મારી સાથે કરવામાં આવેલા વર્તનને યોગ્ય ઠેરવી શકાય. જો લોકો માની લે કે હું બીમાર છું તો મારી ગેરહાજરી તેમને અજીબ નહીં લાગે. જો તેઓ મને પાગલ સમજી લે તો મારી ફરિયાદો તેમને મહત્વહીન લાગશે. બીજા દિવસે જ્યારે હું દૂધ લેવા ગઈ, ત્યારે ગેટ પર શ્રીમતી પટેલ મળ્યા. તેમણે દયા અને જિજ્ઞાસા ભરી નજરે પૂછ્યું, કમલાજી, તમે કેવું અનુભવી રહ્યા છો? મીરા કહેતી હતી કે તમે થોડા મૂંઝવણમાં રહો છો. મૂંઝવણ? આ શબ્દ તેમના મોઢામાંથી એવી રીતે નીકળ્યો જાણે મારા માટે સામાજિક મૃત્યુની જાહેરાત હોય. હું બિલકુલ ઠીક છું પટેલજી, પૂરી રીતે ઠીક, મેં સ્પષ્ટ અવાજમાં કહ્યું. પરંતુ મેં તેમની આંખોમાં જોઈ લીધું કે તેમની મારી વાત પર વિશ્વાસ ન કર્યો. સારું છે, સારું છે, તેમણે કહ્યું, પરંતુ તેમના સ્વરે જણાવી દીધું કે તે મને પોતાની જ બીમારીનો ઇનકાર કરતી એક વૃદ્ધ સ્ત્રી માની રહ્યા હતા. કંઈ જરૂર હોય તો મને જણાવજો. મને ખબર છે મીરા માટે તમારી સંભાળ રાખવી કેટલી મુશ્કેલ હશે. સંભાળ? હું મારી દવાઓ જાતે લેતી, ઘરનું કામ કરવાની તાકાત રાખતી હતી, પરંતુ શંકાનું બીજ પડોશીઓના મનમાં વાવી દેવામાં આવ્યું હતું. આગામી થોડા અઠવાડિયામાં મેં જોયું કે બાકીના પડોશીઓ પણ મને અલગ નજરથી જોવા લાગ્યા. જે હું પાસે આવતી, વાતો અટકી જતી. અભિવાદન, ઔપચારિકતાને ઠંડા થઈ ગયા. લોકો મારી સાથે ધીરે ધીરે બોલવા લાગ્યા, જાણે હું કોઈ નાની બાળકી હોઉં અથવા ઓછી સમજ ધરાવતી હોઉં. મીરાએ તે હાંસલ કરી લીધું જે તે ઈચ્છતી હતી. મને એક સામાજિક પરિજીવી પરાયું બનાવી દીધી. એક એવી સ્ત્રી જેને ઇજ્જતને બદલે દયા મળે. અંતિમ ઘા 2 અઠવાડિયા પછી પડ્યો, જ્યારે બજારમાં શ્રીમતી શર્મા મળ્યા. તેમણે તે બનાવટી સ્મિત પહેરીને કહ્યું, કમલાતાઈ, તમે એકલા બહાર આવ્યા છો. શું આ સુરક્ષિત છે? મીરાને ખબર છે કે તમે અહીં એકલા છો. સુરક્ષિત? હું આ વિસ્તારને કોઈ નકશા કરતાં પણ વધુ સારી રીતે જાણતી હતી, પરંતુ તેમણે મારી સાથે એવી રીતે વાત કરી જાણે હું કોઈ ખોવાયેલી બાળકી હોઉં જે ઘરથી ભાગી છૂટી હોય. હું ઠીક છું શર્માજી, બસ થોડો સામાન લેવા આવી છું, મેં કહ્યું. પરંતુ મારો અવાજ નબળો અને અસુરક્ષિત નીકળ્યો, કારણ કે પહેલી વાર મારા મનમાં શંકા પેદા થઈ. શું ખરેખર હું ભૂલવા લાગી છું? શું મારી ઉદાસીને લોકો માનસિક બીમારી સમજી રહ્યા છે? શું મીરા સાચી છે અને હું સમાજમાં જીવવાની ક્ષમતા ગુમાવી રહ્યો છું? તેની માનસિક ચાલ હવે મારા પર પણ અસર કરી રહી હતી. જ્યારે હું સામાન લઈને ઘરે પાછી ફરી, મીરાએ મને વળતા કહ્યું, બા, તમે આવી રીતે જણાવ્યા વગર બહાર ન જઈ શકો. પડોશીઓ ચિંતા કરવા લાગે છે, વિચારે છે કે તમે ખોવાઈ ગયા છો. ખોવાઈ ગઈ? આ એક બીજો શબ્દ મને નીચે દેખાડવા માટે, મને અક્ષમ સાબિત કરવા માટે, પરંતુ તે જ ક્ષણે મારા મનમાં કંઈક બદલાઈ ગયું. હું ખોવાયેલી નહોતી. મને ખબર હતી કે હું ક્યાં છું અને શું કરી રહી છું. અસલમાં મારી મીરા ઈચ્છતી હતી કે હું માની લઉં કે હું ખોવાઈ ગઈ છું, જેથી હું તેના વર્તન પર સવાલ ઉઠાવવાનું બંધ કરી દઉં. જો તમે આ વાર્તાનો આનંદ માણી રહ્યા છો તો તમારો ટેકો મારા માટે ખૂબ સન્માન અને ખુશીની વાત હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું આવી ભાવાત્મક વાર્તાઓ તમારી સાથે શેર કરતી રહું. મિત્રો, અગાઉથી ખૂબ ખૂબ આભાર અને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ અને સમૃદ્ધિ આવે. કાવ્યાની પાર્ટી પછી હાલત બધું બગડી ગઈ. મીરાએ મારી સાથે એવા વર્તનથી પેશ આવવાનું શરૂ કર્યું જાણે હું ખરેખર માનસિક રીતે બીમાર થઈ ગઈ હોઉં. તે મારી સાથે ધીરે ધીરે વાત કરતી, વારંવાર એ જ વાતો દોહરાવતી, અહીં સુધી કે મને સાધારણ વસ્તુઓ સમજાવવા લાગી જાણે હું કોઈ બાળકી હોઉં. બા, આ ટીવીનું રિમોટ છે, આ બટન ચાલુ કરે છે, આ ચેનલ બદલે છે, સમજાય છે ને? હું જેણે દાયકાઓ સુધી ટીવી ચલાવ્યું, જેણે બાળપણમાં તેને જ શીખવ્યું હતું, હવે એવા વર્તનનો શિકાર થઈ રહી હતી જાણે મને જીવવાનું જ ભૂલાઈ ગયું હોય. જમવાનો સમય તો વધુ એકલવાયો અને અપમાનજનક બની ગયો. પહેલાં તો હું ઓછામાં ઓછું રસોડામાં જમતી હતી, જ્યારે પરિવાર હોલમાં વાતો કરતો હતો. હવે મીરા મારી થાળી પાછળના આંગણામાં મૂકી દેતી. અહીં બહાર જમો બા, તાજી હવા તમારા માટે સારી છે. તાજી હવા?
શિયાળાની ઠંડીમાં હું ધ્રુજતા હાથે પ્લેટ પકડીને જમતી રહી, જ્યારે તેઓ બધા ઘરની અંદર ગરમાવામાં બેસીને ભોજન કરી રહ્યા હતા. ઘરમાં મારું સ્થાન દરરોજ નાનું થતું ગયું. પહેલાં તો તેમણે કહ્યું કે હોલનું કબાટ બાળકોની વસ્તુઓ માટે જોઈએ છે, તેથી મારા કપડાં કાઢીને સીડીની નીચે એક પૂંઠાના ખોખામાં નાખી દેવામાં આવ્યા. પછી બોલ્યા કે મારી દવાઓ રસોડાના ટેબલ પર ઘરને ગંદુ દેખાડે છે. હવે મારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ એક પ્લાસ્ટિકની થેલીમાં બાથરૂમમાં ફેંકી દેવામાં આવી. પ્રિયાજી, આ લોકો મને ધીરે ધીરે ભૂસી રહ્યા છે. મેં મારી પડોશન સાથે તે બારી પર કહ્યું, જે હવે મારી એકમાત્ર રાહત બની ગઈ હતી. પહેલાં મારું સ્થાન લીધું, હવે મારી હાજરી છીનવી રહ્યા છે. ગયા અઠવાડિયે જ્યારે મહેમાનો આવ્યા તો મને જણાવ્યું પણ નહીં, બસ અવાજો સાંભળ્યા. જ્યારે બહાર આવીને નમસ્તે કર્યું, મીરા બોલી કે મારી હાજરી લોકોને ભ્રમિત કરી રહી છે. ભ્રમિત કરી રહી છું? જાણે મારી હાજરી કોઈ ગણિતનો સવાલ હોય જે મહેમાનો ઉકેલી ન શકતા હોય. જાણે દીકરીના ઘરમાં માનવું હોવું એટલું અજીબ હોય કે બીજાને માનસિક ગૂંચવણ થઈ જાય. હું જેને પોતાના ઘરમાં હંમેશા અતિથિ સત્કાર કર્યો હતો, હવે એક પરેશાન કરનારી વસ્તુ બની ગઈ હતી, જેને છુપાવવી જરૂર હતી. ઘરના કામમાં મદદ કરવાની દરેક કોશિશ ઝઘડાનું કારણ બની જતી હતી. જ્યારે હું વાસણ ધોતી, મીરા બૂમ પાડતી, બા તમે બધું તોડી નાખશો, તમારા હાથ ખૂબ ધ્રુજે છે. જ્યારે હું આંગણામાં સાવરણી લગાવતી, તે કહેતી તમે ધૂળ ઉડાડીને બાળકોને એલર્જી કરી દેશો. જ્યારે હું રસોઈ બનાવવાની ઓફર કરતી, તે કહેતી તમને આગ લાગી જશે, તમારી ઉંમરમાં જોખમી છે. જોખમી? મેં 50 વર્ષ સુધી રાજા વગર રસોઈ બનાવી હતી. સામાજિક એકલતા ત્યારે વધુ વધી ગઈ જ્યારે મેં જોયું કે લોકો રસ્તા પર મને નમસ્તે કરવાનું પણ બંધ કરી ચૂક્યા છે. મારી માનસિક મૂંઝવણની વાર્તા આખા વિસ્તારમાં ફેલાઈ ચૂકી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સ્ત્રીઓ જે પહેલાં મારી સાથે વાતો કરતી હતી, હવે બસ દૂરથી હાથ હલાવતી અને સહાનુભૂતિથી સ્મિત આપતી. બાળકો જેમને હું વર્ષોથી જાણતી હતી, હવે મને જોઈને પોતાની માતાઓની પાછળ છુપાઈ જતા, જાણે હું કોઈ ખતરો હોઉં. એક સવારે મેં અર્જુન સાથે વાત કરવાની કોશિશ કરી. બેટા, શું તું સાંભળીશ? જ્યારે તારી મમ્મી નાની હતી ત્યારની વાતો. તેને કંટાળાજનક ચહેરા સાથે કહ્યું, દાદી, મમ્મી કહે છે કે તમે વાર્તાઓ ઊભી કરી લો છો, બધું ગડબડ કરી દો છો. હું સાંભળીશ તો હું પણ ગુંચવાઈ જઈશ. ઊભી કરી લઉં છું? મારી સાચી યાદો હવે જૂઠી વાર્તાઓ બની ગઈ હતી. મારી પોતાની જિંદગીની સાક્ષી ભૂસાઈ રહી હતી. એકલતા એટલી ઊંડી થઈ ગઈ કે મેં ફક્ત મારો અવાજ સાંભળવા માટે પોતાની જાતે વાતો કરવાનું શરૂ કરી દીધું. છોડવાઓ સાથે, પક્ષીઓ સાથે અને ખોખામાં રાખેલી તસવીરો સાથે વાતો કરતી. રાજેશ, શું તમે જોઈ રહ્યા છો? આ આપણી દીકરી શું બની ગઈ છે? જોઈ રહ્યા છો તે મારી સાથે કેવું વર્તન કરી રહી છે? ક્યારેક ખરેખર લાગતું કે હું પાગલ થઈ રહી છું, પણ એ કારણોસર નહીં જે મીરા કહેતી હતી, પરંતુ તેના સતત માનસિક દબાણને કારણે મેં અનુભવ્યું કે હવે તેઓ મારી સામે જ મારી વાતો કરતા જાણે છે. હું ત્યાં જ હોવું જ નહીં. આ દરરોજ વધુ મુશ્કેલ બની રહ્યું છે. મીરાએ રોહિતને કહ્યું જ્યારે હું ત્યાં જ ઊભી હતી. રોહિત બોલ્યો, કદાચ હવે સ્થાયી ઉપાય વિચારવાનો સમય આવી ગયો છે. સ્થાયી ઉપાય? આ શબ્દ સાંભળીને મારું લોહી થીજી ગયું, કારણ કે હું જાણતી હતી કે તેઓ શું કહેવા માગતા હતા. એક બપોરે મેં મીરાને ફોન પર કહેતા સાંભળી, ના, હવે તે એકલા રહેવાને કાબિલ નથી. વસ્તુઓ ભૂલી જાય છે, મૂંઝવણમાં રહે છે, ક્યારેક તો ઓળખીતા લોકોને પણ ઓળખી શકતી નથી. જૂઠ પર જૂઠ? મારી યાદશક્તિ બિલકુલ સાચી હતી. હું બધાને ઓળખતી હતી. હું બસ દુઃખી અને અપમાનિત હતી. પરંતુ મીરા મારી વિરુદ્ધ એક કેસ બનાવી રહી હતી. મારી કથિત માનસિક અક્ષમતાના પુરાવા ઊભા કરી રહી હતી. સૌથી પીડાદાયક ક્ષણ ત્યારે આવી જ્યારે મને પુણેના જૂના મિત્રો સાથે વાત કરવા રોકવામાં આવી. બા, તમે હવે તે લોકોને ફોન ન કરો, તેઓ તમારી વાતો સાંભળીને પરેશાન થઈ જાય છે. જેવી રીતે તમે અત્યારે બોલો છો, જેવી રીતે હું અત્યારે બોલું છું, હું હંમેશા તેવી જ રીતે બોલતી હતી. બસ વધુ થાકેલી અને દુઃખી હતી. પરંતુ તેમણે મારી પાછલી જિંદગીનો છેલ્લો તાર પણ કાપી નાખ્યો. તે લોકો જે મને સાચે જ જાણતા હતા, મેં મારી માનસિક સ્થિતિ પર જ શંકા કરવાનું શરૂ કરી દીધું. શું હું ખરેખર બીમાર થઈ રહી છું? શું સતત અપમાન અને દુઃખે મારા મગજ પર અસર કરી છે? હું મારી જાતને ચકાસવા લાગી. મહત્વની તારીખો યાદ કરતી, મગજમાં ગણિત કરતી, સ્કૂલની કવિતાઓ દોહરાવતી. બધું બરાબર ચાલતું, પરંતુ મીરા દ્વારા વાવવામાં આવેલું શંકાનું બીજ મારા અંદર કેન્સરની જેમ ફેલાતું ગયું. ત્યારે સામેવાળી પડોશન શ્રીમતી ગુપ્તાએ મને ગેટ પર રોકી. કમલાજી, માફ કરજો, પણ મહોલ્લામાં લોકો કહી રહ્યા છે કે તમે થોડા અલગ થઈ ગયા છો. એકલા વાતો કરો છો, ખોવાયેલા લાગો છો. શું સાચું છે કે તમને યાદશક્તિની સમસ્યા છે? અપમાન પૂરું થઈ ચૂક્યું હતું. હવે હું આખા મહોલ્લાની નજરમાં પાગલ સ્ત્રી હતી. તે રાત્રે બાથરૂમમાં છુપાઈને, જેથી કોઈ સાંભળી ન લે, હું ત્યાં સુધી રડી જ્યાં સુધી આંસુ જ ન બચ્યા. અરીસામાં એક અજાણી સ્ત્રી દેખાઈ. વિખરાયેલા વાળ, ઊંડી ઉતરેલી આંખો, કરચલીવાળા કપડાં અને ઝૂકેલું શરીર, જાણે આખી દુનિયાનો બોજ ઉઠાવ્યો હોય.
હું હવે કમલા નહોતી, તે સન્માનિત શિક્ષિકા, સમર્પિત માતા, મજબૂત સ્ત્રી જેણે એકલીએ દીકરીને ઉછેરી હતી. હું હવે બસ એક બોજ બની ગઈ હતી જેને સમાજથી છુપાવવાની હતી. અને આ જ નિરાશાની ક્ષણમાં મેં તે વાતચીત સાંભળી જેને બધું બદલી નાખ્યું. મીરા ફોન પર ધીરેથી કહી રહી હતી, બાની સમસ્યાનો એક અંતિમ ઉકેલ કરવો પડશે. મંગળવારની રાત્રે સાંભળેલો એક ફોન કાલે મારી રૂહ ધ્રુજાવી દીધી. હું બાથરૂમમાં દાંત બ્રશ કરી રહી હતી જ્યારે મીરાનો ધીમો અવાજ તેના રૂમમાંથી સંભળાયો. એટલો ધીનો પણ નહીં કે કાન સુધી ન પહોંચે. જી ડૉક્ટર મલ્હોત્રા, આ મારી માતા વિશે છે. તેમની ઉંમર 67 વર્ષ છે અને તેમનામાં વૃદ્ધવાળા ડિમ્નેશિયા સ્મૃતિ ભ્રંશના સ્પષ્ટ લક્ષણો દેખાઈ રહ્યા છે. ડિમ્નેશિયા? મારા હાથમાંથી બ્રશ પડીને ફ્લોર પર અથડાયું. મીરા ડૉક્ટર સાથે જૂઠું બોલી રહી હતી. મને એવી બીમારી આપી રહી હતી, મને હતી જ નહીં. હું બાથરૂમના દરવાજાને અડીને ઊભી રહી ગઈ, દરેક શબ્દ સાંભળતા જાણે મારી જિંદગી તેના પર જ ટકેલી હોય. અને સાચે જ ટકેલી હતી. ડૉક્ટર તે અવારનવાર મૂંઝવણમાં રહે છે, જરૂરી વાતો ભૂલી જાય છે, ક્યારેક ક્યારેક જાણ પહેચાનવાળાને પણ ઓળખતી નથી. તાજેતરમાં આક્રમક પણ થઈ ગઈ છે, વગર કારણે બૂમો પાડે છે. આક્રમક? હું જે આખો દિવસ ચૂપ રહેતી હતી જેથી કોઈને ખલેલ ન પહોંચે, મેં ક્યારે બૂમો પાડી, ક્યારે આક્રમક થઈ? દરેક જૂઠ મારા છાતીમાં છરીની જેમ ખૂંપી રહ્યું હતું. શું તમે ઘરે આવીને એક મૂલ્યાંકન કરી શકો છો? તે ક્લિનિક આવવાની ના પાડે છે. તેમને લાગે છે કે તેમને કંઈ થયું નથી. આ તો આ બીમારીમાં સામાન્ય છે, ખરું ને? મીરા તે બનાવટી હાસ્ય હસી જે હું બહુ સારી રીતે ઓળખતી હતી. હું એટલા માટે ડૉક્ટર પાસે નહોતી જતી કારણ કે મને બીમારી નહોતી, પરંતુ તેને તે જ મારા કથિત પાગલપણાનો પુરાવો બનાવી દીધો. જાળ બહુ સાવધાનીથી ગૂંથવામાં આવી રહી હતી. મારું હૃદય એટલી જોરથી ધબકી રહ્યું હતું કે લાગ્યું આખી દુનિયા સાંભળી લેશે. ડૉક્ટર, મને સૌથી વધુ ચિંતા એ છે કે તેમને કેટલીક મિલકત તેમના નામે છે. પુણેનું ઘર, બેંકમાં થોડી બચત. મને એક મેડિકલ રિપોર્ટ જોઈએ છે જેનાથી સાબિત થાય કે તે પોતાના કામકાજ જાતે સંભાળી શકતી નથી. હવે મને બધું સમજાયું. આ મારી માનસિક સ્થિતિની ચિંતા નહોતી, આ પૈસાની લાલચ હતી. જી ડૉક્ટર, હું તેમની એકમાત્ર દીકરી છું. પરિવારમાં બીજું કોઈ નથી. જો તમે મને તેમની કાનૂની વાલીપણું, ગાર્ડિયનશિપ અપાવવા માટે કાગળો તૈયાર કરી આપો તો બહુ મદદ થશે. કાનૂની વાલીપણું? આ શબ્દ મૃત્યુદંડની સજાની જેમ ગુંજ્યા. મીરા ઈચ્છતી હતી કે મને અક્ષમ જાહેર કરી મારી મિલકત પર પૂરો અધિકાર મેળવી લે. તે ઘર જે મેં અને રાજેશે લોહી પરસેવો પાડીને બનાવ્યું હતું, તે બચત જે અમે ગળપણની સુરક્ષા માટે રાખી હતી, બધું છીનવી લેવાની યોજના હતી. તે ક્ષણે મારું મગજ ઝડપથી ચાલવા લાગ્યું. પુણેનું ઘર હવે લાખોનું હતું કારણ કે તે વિસ્તાર ઘણો વિકસિત થઈ ચૂક્યો હતો. બેંકની થોડી રકમ પણ મારા અંતિમ વર્ષોની સુરક્ષા હતી. રાજેશ હંમેશા કહેતો, કમલા, આ પૈસાને કટોકટી માટે બચાવીને રાખજે, જ્યારે જરૂર પડી જાય કંઈ કહી શકાય નહીં. હવે હું જાણતી હતી કે કટોકટી મારી જ દીકરી તરફથી આવી હતી. બહુ સારું ડૉક્ટર, તો તમે શુક્રવારે બપોરે આવી શકો છો. હું તેમને કહી દઈશ કે આ બસ નિયમિત ચેકઅપ છે, બ્લડ પ્રેશર તપાસવા માટે. તેમને કોઈ શંકા નહીં થાય. શુક્રવાર? મારી પાસે ફક્ત 3 દિવસ હતા. 3 દિવસ મારી સમજણ, મારી ગરિમા અને મારી મિલકત બચાવવા માટે એક એવી દીકરીની જે મને પાગલ સાબિત કરીને અમીર બનવા ઈચ્છતી હતી. હું બાથરૂમમાંથી ધ્રુજતા પગે બહાર નીકળી અને સોફા પર આવીને બેસી ગઈ. આખી રાત ઊંઘ ના આવી. મીરાની ઠંડી સાજિશ મારા મગજમાં ઘૂમતી રહી. પડોશીઓ દ્વારા મારા વિશે ફેલાવવામાં આવેલી જૂઠ ફક્ત નિર્દયતા નહોતી, તે બધી ગવાહી એકઠી કરી રહી હતી, સાક્ષીઓ બનાવી રહી હતી, જમીન તૈયાર કરી રહી હતી કે તે દિવસ માટે જ્યારે હું કોઈ બેઈમાન ડૉક્ટર આવીને મારી અક્ષમતા પર મહોર મારી દે. બીજા દિવસે મેં તે કર્યું જે મહિનાઓથી નહોતું કર્યું. કોઈને પણ જણાવ્યા વગર હું ઘરેથી નીકળી ગઈ. પ્રિયાના ઘરે પહોંચી અને દરવાજો જોરથી ખખડાવ્યો. પ્રિયાજી, મારે તમારી મદદ જોઈએ છે. આ કટોકટી ઇમરજન્સી છે. તેને એ સ્નેહથી મને અંદર બોલાવી જે હવે મને મારા પોતાના ઘરમાં નહોતો મળતો. કમલાજી, શું થયું? તમે બહુ પીળા પડી ગયા છો. છેતરપિંડીને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. પ્રિયા, મારી દીકરી મને લૂંટવાની છે. તે એક ડૉક્ટરને બોલાવવાની છે જેથી મને પાગલ સાબિત કરી શકે અને મારી બધી મિલકત હડપી શકે. મારા શબ્દો આંસુઓ સાથે બહાર નીકળ્યા. પ્રિયા સતમત રહી ગઈ. આવું કેવી રીતે બની શકે કમલાજી? મીરા તમારી દીકરી છે. દીકરી? દીકરી શબ્દ મને ખૂંચ્યો કારણ કે હું પણ વિશ્વાસ નહોતી કરી શકતી કે મારા ગર્ભમાંથી જન્મેલું સંતાન આટલું નિર્દયી હોઈ શકે. મેં પ્રિયાને આખી વાત કહી સંભળાવી. ફોન કોલ્સ, પડોશીઓમાં ફેલાવવામાં આવેલી ખોટી વાતો, મારો વધતો એકલવાયો અનુભવ અને કેવી રીતે આ બધું એક મોટી યોજનાનો હિસ્સો હતું. તેને મને બધાની નજરમાં પાગલ બનાવી દીધી છે જેથી જ્યારે આ દિવસ આવે ત્યારે કોઈ તેની વાત પર શંકા ન કરે. મેં સમજાવ્યું. પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ અપરાધ છે કમલાજી. તમારે તમારી સુરક્ષા કરવી પડશે. પણ કેવી રીતે પ્રિયા? કોણ વિશ્વાસ કરશે મારી વાતો પર?
અડધો મહોલ્લો માની ચૂક્યો છે કે મને માનસિક સમસ્યા છે. જો હું આ વાર્તા સંભળાવીશ તો લોકો કહેશે કે આ કોઈ વૃદ્ધ સ્ત્રીનો ભ્રમ છે. ઝાડ એટલી પરફેક્ટ હતી કે મારો દરેક બચાવ મને વધુ પાગલ સાબિત કરી દેતો. જેટલો હું વિરોધ કરતી તેટલી જ હું પાગલ દેખાતી. પ્રિયા થોડીવાર વિચારતી રહી અને પછી બોલી, કમલા જી, શું તમારા બધા કાગળો તમારી પાસે છે? જન્મ પ્રમાણપત્ર, મિલકતની રજિસ્ટ્રી, બેંક પાસબુક. મારું દિલ બેસી ગયું. ના પ્રિયા, જ્યારે હું અહીં આવી હતી ત્યારે મીરાએ કહ્યું હતું કે બધું તે સુરક્ષિત જગ્યાએ રાખશે. તેને કહ્યું હતું કે આ બધું મારી પાસે રાખવું ખતરનાક છે. વધુ એક ટુકડો જોડાઈને તસવીર પૂરી થઈ ગઈ. મીરાએ મહિનાઓ પહેલાં જ બધું પોતાના હાથમાં લઈ લીધું હતું. તો ચાલો અત્યારે તમારા ઘરે જઈને કાગળો શોધીએ. પ્રિયાએ દઢ સ્વરમાં કહ્યું. જો તેને બધું સંભાળીને રાખ્યું છે તો ક્યાંક ને ક્યાંક ઘરમાં જશે. તમને અંદાજ છે ક્યાં? મેં વિચાર્યું, રોહિતની ઓફિસ જે હંમેશા બંધ રહેતી હતી, અથવા તેમનો રૂમ જેમાં મને ક્યારેય જવાની પરવાનગી નહોતી. કદાચ રોહિતની ઓફિસ. તે હંમેશા કહે છે કે ત્યાં કામના જરૂરી કાગળો છે. અમે સાથે ઘરે પહોંચ્યા. પ્રિયાએ મીરા પાસે કોઈ બહાનું બનાવ્યું કે તેનો કોઈ રેસીપી જોઈએ છે. મીરા રસોડામાં વ્યસ્ત રહી. તે દરમિયાન મેં પ્રિયાના ઈશારાથી ઓફિસનો દરવાજો બતાવ્યો. થોડી મિનિટો પછી તે ગંભીર ચહેરા સાથે પાછી આવી અને મારા કાનમાં ગણગણાટ કર્યો. મળી ગયા કમલાજી, તમારા બધા કાગળો એક ફાઇલમાં રાખ્યા છે જેના પર લખ્યું છે માની વાલીપણા. અને તે ફાઇલમાં બીજા પણ કેટલાક ખૂબ જ વિચિત્ર દસ્તાવેજો છે જે તમારે જરૂર જોવા પડશે. જ્યારે પ્રિયાએ મને તે ફાઇલ વિશે જણાવ્યું જેના મારા બધા કાગળો હતા, મારામાં રાહત અને ડરનું તોફાન ઉમટી પડ્યું. રાહત એ વાતની હતી કે સમયસર સામે આવી ગયું. ડર એ વાતનો કે મારી પોતાની દીકરી મને મિટાવવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી દો. પ્રિયાજી, તમે બીજું શું જોયું? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. કમલાજી, તેમાં તમારા બધા દસ્તાવેજની ફોટોકોપી, તમારી મિલકત વિશેની નોટ્સ અને સૌથી ભયાનક એક પત્રનો મુસદ્દો હતો જેમાં લખ્યું હતું કે તે પોતાની માને તેની ભલાઈ માટે કોઈ સંસ્થામાં મોકલવા માટે મજબૂર છે. સંસ્થા? આ શબ્દ મારા મનમાં શમશાનની ઘંટડીની જેમ ગુંજ્યો. વૃદ્ધાશ્રમ, પાગલખાનું, આશ્રયગૃહ, ગમે તે નામ આપો, અર્થ એક જ હતો, મારી આઝાદીનો અંત. પ્રિયા, મારે મારા કાગળો પાછા જોઈએ છે. મેં મહિનાઓ પછી નવી દૃઢતા સાથે કહ્યું. તેના વગર હું મારા હક સાબિત નથી કરી શકતી. તેના વગર કોઈ પણ ડૉક્ટર ખોટો કાગળ બનાવી દેશે અને મને સત્તાવાર રીતે અક્ષમ જાહેર કરી દેશે. પ્રિયા થોડી ક્ષણો વિચારીને બોલી, કમલાજી, કેમ ના તમે મીરા સાથે સીધી વાત કરો? ક્યારેક સામનો કરવાની હાલત સુધરી જાય. કદાચ તેની પાસે કોઈ કારણ હોય. કદાચ હાલત એટલી ખરાબ ન હોય જેટલી દેખાઈ રહી છે. મારા અંદરનો એક હિસ્સો હજી પણ વિશ્વાસ કરવા માગતો હતો. કદાચ કોઈ નિર્દોષ કારણ હોય. કદાચ મારી દીકરી એટલી નિર્દય ના હોય જેટલા પુરાવા બતાવી રહ્યા હતા. તે રાત્રે મેં બધી હિંમત ભેગી કરી અને મીરાને રસોડામાં જઈને કહ્યું, દીકરી, આપણે કંઈક જરૂરી વાત કરવી છે. તેને ઊંડો શ્વાસ લીધો પરંતુ બેસી ગઈ. અમે તે જ રસોડાના ટેબલ પર બેઠા જ્યાં હવે મને પરિવાર સાથે બેસવાની પરવાનગી નહોતી. મારી દીકરી, મને ખબર છે મારી હાજરીથી વસ્તુઓ સરળ નથી. કદાચ હવે સમય છે કે આપણે ઈમાનદારીથી વાત કરીએ. મારી નવાઈની હદ ના રહી જ્યારે મીરાની આંખોમાં આંસુ આવી ગયા. માં, માફ કરજે જો હું તારી સાથે કઠોર રહી હોઉં. બધું બહુ કઠિન છે. કામ, બાળકો, ઘરનો બોજ. ક્યારેક ભૂલથી હું મારો ગુસ્સો તારા પર ઉતારી દઉં છું. આ ખોટું છે. તેના અવાજમાં મહિનાઓ પછી મીઠાશ હતી. મારું માતાનું હૃદય તરત જ પીગળી ગયું. માં, હું તને પ્રેમ કરું છું, હંમેશા કર્યો છે. કદાચ મેં બતાવ્યો નથી પણ આ સત્ય છે. તેને મારા હાથ પકડી લીધા. એક ક્ષણ માટે લાગ્યું જાણે મારી દીકરી મને પાછી મળી ગઈ હોય. કેમ ના આપણે નવી શરૂઆત કરીએ? તમારા માટે અલગ રૂમ હશે. તમે અમારી સાથે જમવા બેસશો. પુણેની શૈલીઓને બોલાવી શકો છો. આશાથી મારું દિલ તેજ ધડકવા લાગ્યું. બીજા જ દિવસથી હાલત બદલાઈ ગઈ. મીરા સવારે મને પથારીમાં ગરમ ચા આપતી, મારી પસંદગીની વાનગીઓ બનાવતી. તે મને વાતચીતમાં સામેલ કરતી. પોતરીઓ સ્નેહથી મળતા. રોહિત પણ મારી સલાહ લેવા લાગ્યો. મને લાગ્યું જાણે હું ફરીથી સામાન્ય પરિવારમાં પાછી આવી ગઈ છું. માં, કેમ ના આપણે પાછળનો રૂમ તમારા માટે ઠીક કરી દઈએ? નાનો છે પણ તમારો પોતાનો ખૂણો હશે. મીરાએ કહ્યું. મારી આંખો ચમકી ઉઠી. પોતાનો રૂમ? એક જગ્યા જ્યાં હું મારી તસવીરો અને પુસ્તકો રાખી શકું છું, જ્યાં ગરિમા અને પ્રાઇવસી મળી શકે. આ અદ્ભુત હશે બેટા. ધન્યવાદ કે તે મારા વિશે વિચાર્યું. લાગ્યું કે પરિવારમાં મારું સ્થાન પાછું મળી ગયું છે. ત્યાં સુધી કે તેને મને મારા કાગળો પણ બતાવ્યા. માં, તમારા બધા પેપર ખોટી જગ્યાએ પડ્યા હતા. હું તેમને વ્યવસ્થિત કરી દઈશ. મીરાએ મારી જન્મ તારીખનું પ્રમાણપત્ર અને કેટલાક દસ્તાવેજો બતાવતા કહ્યું. મેં ના જણાવ્યું કે મને ખબર છે કે તે ખરેખર ક્યાં રાખેલા છે. હું વિશ્વાસ કરવા માગતી હતી કે તે ખરેખર પોતાની ભૂલો સુધારવા માંગે છે. બદલાવ એટલો નાટ્યાત્મક હતો કે પડોશીઓ પણ નોટિસ કરવા લાગ્યા. કમલાજી, તમને જોઈને સારું લાગ્યું. તમે વધારે ખુશ લાગી રહ્યા છો, શ્રીમતી પટેલે કહ્યું. મીરાએ જણાવ્યું કે તમે હવે વધારે
શું કહું, વધારે હાજર છો? હાજર? ખરેખર હું ફરીથી મારી જિંદગીમાં હાજર અનુભવી રહી હતી. આખા એક અઠવાડિયા સુધી મેં સપના જેવું જીવન જીવ્યું. સવારે ઉત્સાહિત થઈને ઉઠતી, પરિવાર સાથે જમતી, પૌત્ર પૌત્રીઓ સાથે રમતી, હોલમાં બધાની સાથે ટીવી જોતી. મીરાએ તો મંદિર જવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. માં, બહુ દિવસ થઈ ગયા આપણે સાથે નથી ગયા. સારું લાગશે. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. દીકરી ફરીથી સાર્વજનિક રૂપે મારી સાથે રહેવા માંગતી હતી, પરંતુ શનિવારે મંદિરથી લોટ્યા પછી બધું ફરી વિખરાઈ ગયું. મીરાનો ફોન વાગ્યો. તેને કહ્યું, જી ડૉક્ટર મલ્હોત્રા. ના, શુક્રવારે આવવાની જરૂર નથી, હાલત બદલાઈ ગઈ છે. થોડીવાર અટકીને બોલી, અસલમાં થોડા અઠવાડિયા વધુ રાહ જોવી બહેતર રહેશે. તે હવે શાંત છે, તેને ક્લિનિક લઈ જવી સરળ હશે. મારો સંસાર ફરીથી વિખરાઈ ગયો. એક અઠવાડિયાનો પ્રેમ, અલગ રૂમનો વાયદો, પરિવારમાં સામેલ થવું બધું નાટક હતું. એક સુનિયોજિત છળ ષડયંત્ર, જેથી હું સ્વેચ્છાએ ડૉક્ટર પાસે જવા તૈયાર થઈ જાઉં, જ્યાં મને અક્ષમ જાહેર કરવામાં આવશે. મીરા નહોતી બદલાઈ, બસ તેની રણનીતિ વધુ નિપુણ થઈ ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે જ રાત્રે જ્યારે બધા સૂતા હતા, મેં તેને રોહિતને કહેતા સાંભળી, યોજના પૂરી રીતે સફળ રહી. તે હવે ઘણી આજ્ઞાકારી છે. આવતા અઠવાડિયે હું કહીશ કે રૂટીન ચેકઅપ છે, તે માની જશે. ડૉક્ટર મલ્હોત્રાએ કહ્યું હતું કે જ્યારે દર્દી સહયોગ કરે છે ત્યારે કામ સરળ બની જાય છે. દર્દી? હું તેની નજરમાં દર્દી હતી, માં નહીં. તે જ સોફા પર પડેલી, જે હજી પણ મારું બિસ્તર હતું, કારણ કે અલગ રૂમ ફક્ત દેખાડો જ નીકળ્યો હતો. મેં સમજ્યું કે હું વધુ ઊંડી જાળમાં ફસાઈ ચૂકી છું. ખુલ્લી ક્રૂરતા હવે ખોટા પ્રેમમાં બદલાઈ ચૂકી હતી. સીધી હિંસા હવે ભાવાત્મક રમત બની ચૂકી હતી. અને સૌથી પીડાદાયક એ હતું કે થોડા દિવસો સુધી મેં ખરેખર વિશ્વાસ કર્યો હતો કે મને મારી દીકરી પાછી મળી ગઈ છે, જ્યારે અસલમાં તે મને પૂરી રીતે મિટાવવાની તૈયારી કરી રહી હતી. બીજી સવારે હું મહિનાઓ પછી સાફ મગજ સાથે જાગી. બધા ટુકડા પોતાની જગ્યાએ આવી ગયા. શરૂઆતની ઠંડક ધીરે ધીરે અલગ કરવું, પડોશીઓનું જૂઠ, દસ્તાવેજો પર કબજો, ખોટી સમજૂતી, બધું એક વિચારી રાખેલી યોજનાનો હિસ્સો હતો, જેથી મને લૂંટીને ફેંકી દેવામાં આવે. હવે શંકા જા કે છેતરપિંડીની કોઈ ગુંજાઈશ નહોતી. પોતાની દીકરી સાથે સામે સામે ટકરાવવાનો સમય આવી ગયો હતો. મેં રાહ જોઈ કે તે નાસ્તા માટે નીચે આવે, અને મહિનાઓ પછી પહેલીવાર હું રસોડામાં ના છુપાઈ. હું ડાઇનિંગ ટેબલ પર બેઠી, તે જ જગ્યા જ્યાં ક્યારેક પરિવારનો હિસ્સો ગણાતી હતી. મીરા મને ત્યાં જોઈને ચોંકી ગઈ અને બોલી, માં, તમે અહીં શું કરી રહ્યા છો? મેં વિચાર્યું તમે રસોડામાં બેસવાનું પસંદ કરો છો. મારો અવાજ દ્રઢ અને સાફ નીકળ્યો. ના મીરા, આજે હું અહીં જ બેસીશ. આપણે ઘણી વાતો કરવાની છે. રોહિત અને બાળકો તરત જ તણાવ સમજી ગયા. મેં કહ્યું, કદાચ તમે લોકો રૂમની બહાર જાઓ, વાતચીત ફક્ત મીરા સાથે કરવાની છે. રોહિત બબડ્યો કે તેને કામ પર મોડું થઈ રહ્યું છે અને લગભગ ભાગતો હોય તેમ બહાર ચાલ્યો ગયો. બાળકો પણ ચૂપચાપ પોતપોતાના રૂમમાં ગાયબ થઈ ગયા. બહુ દિવસો પછી માં દીકરી એકલા સામસામે બેઠા હતા. મીરા, મને બધું ખબર છે, મેં શાંત પણ મજબૂત સ્વરમાં કહ્યું. ડૉક્ટર મલ્હોત્રા સાથે તમારી વાતચીત, મારા કાગળો રોહિતની ઓફિસમાં છુપાવવા, મને પાગલ સાબિત કરીને મારી સંપત્તિ હડપવાનું ષડયંત્ર, બધું જ મને ખબર છે. તેનો ચહેરો બદલાઈ ગયો. નકલી દીકરીનું માસ્ક ઉતરી ગયું અને સામે બરફ જેવી ઠંડક ઉભરી આવી. મને કંઈ સમજ નથી પડી રહ્યું, માં. જૂઠ. મારો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. હવે વધુ જૂઠ નહીં, મીરા. મેં બધું સાંભળ્યું છે. મેં જોયું કે તે કેવી રીતે બધાને જણાવ્યું કે હું બીમાર છું. મેં મારા દસ્તાવેજો છુપાયેલા જોયા છે. તે ખુરશી પરથી ઊભી થઈ ગઈ. તેની આક્રમકતાએ મને ધ્રુજવા પર મજબૂર કરી દીધી. માં, તમે બકવાસ કરી રહ્યા છો. જુઓ, આજ તો પુરાવો છે કે તમને મદદની જરૂર છે. બકવાસ? પોતાના હક માંગવા બકવાસ છે? પોતાની દીકરીને સવાલ કરવો કે તે કેમ પોતાની માને લૂંટવા માંગે છે? મારી આંખોમાંથી આંસુ વહ્યા, પરંતુ હવે આ આંસુ દુઃખના નહોતા. આંસુ ગુસ્સા અને અપમાનના હતા. મેં મારી જિંદગી તારા માટે હોમી દીધી. દિવસ રાત કામ કર્યું જેથી તને શિક્ષણ મળે. ફરીથી લગ્નનો વિચાર સુદ્ધા ના કર્યો, જેથી આખું ધ્યાન ફક્ત તારા પર રાખી શકું. અને મેં ક્યારે માંગ્યું હતું? તેને પલટવાર કરતાં કહ્યું. પહેલીવાર પોતાની અસલી વિચારધારા ઉજાગર કરતા. મેં ક્યારે કહ્યું હતું કે તારી જિંદગી મારા માટે કુરબાન કર? મેં તારા પ્રેમથી મને કેદી બનાવી દીધી? તે મને તારી અપેક્ષાઓમાં બાંધી દીધી. તેના દરેક શબ્દે મને અંદરથી હચમચાવી દીધી. તું હંમેશા ઈચ્છતી હતી કે હું પરફેક્ટ દીકરી બનું. તેને કડવાશથી કહ્યું. હંમેશા યાદ અપાવતી હતી કે તે કેટલા બલિદાન આપ્યા. હંમેશા મને ગુનાહિત ભાવ ગિલ્ટમાં રાખતી હતી. શું તને ખબર છે કેટલી વાર હું રડી છું? એ વિચારીને કે કાશ મારી માં સામાન્ય હોત જે મને શ્વાસ લેવા દેત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મીરા, મેં બધું તારા પ્રેમમાં કર્યું જેથી તને તે ભવિષ્ય મળે જે મને નહોતું મળ્યું. તે હસી.
કડવું અને ઠંડુ હાસ્ય. પ્રેમ, આ પ્રેમ નહોતો માં, આ જુનૂન હતું, આ નિયંત્રણ હતું. તે મારી આખી જિંદગી કંટ્રોલ કરીને હવે ઘડપણમાં પણ મને તારી કેદમાં રાખવા માંગે છે. ઈચ્છે છે કે હું મારી ફેમિલી, મારો સમય, મારી જિંદગી બધું છોડીને તારી સેવા કરું. પણ તું મારી દીકરી છે. મેં ચીસ પાડીને કહ્યું, હું તારી માં છું. દુનિયામાં માનો પ્રેમ સૌથી મોટો હોય છે. તેની આંખો બરફ જેવી ઠંડી હતી. ના માં, દુનિયામાં બીજા પણ પ્રેમ છે. તે પ્રેમ જે બદલામાં કંઈ નથી માંગતો, જે ગુંગળામણ નથી આપતો, જે આઝાદી આપે છે. અને તે પ્રેમ તે મને ક્યારેય નથી આપ્યો. રૂમમાં જે સન્નાટો છવાઈ ગયો તે મારી જિંદગીની સૌથી દર્દનાક સન્નાટો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ. તે ડાઇનિંગ ટેબલ પર જાવું સમજતી હતી કે અમે ખુશાલ પળો વેચીએ છીએ. મને સત્ય ખબર પડી. માની દીકરી મને હંમેશા બોજ સમજતી રહી. મારા બલિદાન તેને ભાવાત્મક બ્લેકમેલ લાગ્યા. મારો પ્રેમ તેને જેલ જેવો લાગ્યો. તો આ જ કારણ હતું કે તું મને લૂંટવા માંગે છે? મેં હતાશ થઈને પૂછ્યું. હું તને નથી લૂંટી રહી. તે ફરીથી ખુરશી પર બેઠી અને ઠંડા સ્વરે બોલી. હું એ જ લઈ રહી છું જે હંમેશાથી મારું હતું. આ ઘર, આ પૈસા, તે કોના માટે બચાવ્યા? મારા માટે ને? તો હું બસ મારો વારસો પહેલાં લઈ રહી છું. અને વૃદ્ધાશ્રમ, તે તારા માટે પણ સારું હશે. ત્યાં તારી ઉંમરના લોકો હશે, દેખરેખ હશે, પ્રવૃત્તિઓ હશે. દેખરેખ? મેં અવિશ્વાસથી દોહરાવ્યું. મીરા, મારે દેખરેખ નથી જોઈતી. મારે પ્રેમ જોઈએ છે, સન્માન જોઈએ છે, ઇન્સાનિયત જોઈએ છે. મારી દીકરી જોઈએ છે જે પોતાની માને માણસ સમજે. તેણે થાકીને કહ્યું, માં, તમારી ઉંમર 67 વર્ષ છે અને કેટલા વર્ષ બાકી છે? 5-10. બહેતર છે કે તમે તે વર્ષો સુરક્ષિત જગ્યાએ વિતાવો. તેના બદલે કહી બધાની જિંદગીમાં અવરોધ બનો. અવરોધ? આ જ હતી તેની નજરમાં મારી અસલી ઓળખ. ના માં, ના દાદી, ફક્ત એક રૂકાવટ. હું ઊભી થઈ ગઈ અને ધ્રુજતા અવાજે કહ્યું, મીરા, તું હવે મારી દીકરી નથી. દીકરી પોતાની માં સાથે આવું ન કરતી. બહુ સરસ, તેણે ઠંડી નજરોથી કહ્યું. કારણ કે તમે પણ ક્યારે તે માં નહોતા જે હું ઈચ્છતી હતી. હવે જો રજા હોય તો મારે કામ પર જવું છે. અને માં, ડૉક્ટર મલ્હોત્રા ગુરુવારે બપોરે 2 વાગે આવશે. તમે સહયોગ કરીને ચાલશો કે પછી હું ઓર્ડર લાવીશ? પસંદગી તમારી છે. તે રૂમની બહાર નીકળી ગઈ, પાછળ જોયા વગર. મને ત્યાં જ એકલી છોડી ગઈને સમજવા માટે કે હવે આ યુદ્ધ ખુલ્લે આમ શરૂ થઈ ચૂક્યું છે. અરે મારે મારી પોતાની જિંદગી માટે લડવું પડશે. તે વિનાશક અથડામણ પછી હું 3 દિવસ સુધી સરખી રીતે ખાઈ પી પણ શકી નહીં, ઊંઘી શકી નહીં. મીરાના ઝેરીલા શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. ગુરુવારે બપોરે 2 વાગે ડૉક્ટર મલ્હોત્રા મને પાગલ જાહેર કરવા આવવાના હતા. મારી પાસે પોતાની જિંદગી બચાવવા માટે 48 કલાક બાકી હતા. ત્યારે જ મને યાદ આવ્યું, પુણેવાળા જૂના ઘરમાં પલંગની નીચે રાખેલો એક ડબ્બો. તેમાં મીરાએ બાળપણ અને યુવાનીમાં લખેલા પત્રો હતા. પ્રિયાજી, મેં પડોશરને બોલાવી. શું તમે આજે જ મારી સાથે પુણે ચાલી શકો છો? મારે મારા જૂના ઘરેથી કેટલીક વસ્તુઓ લાવી છે, નહીંતર મોડું થઈ જશે. પ્રિયાજી ગભરાઈ ગયા. કમલાજી, 4 કલાકની સફર છે. શું તમે સંભાળી શકશો? મેં દ્રઢ અવાજમાં કહ્યું, પ્રિયાજી, જો આજે નહીં ગઈ તો કાલે કદાચ મારી પાસે પોતાની સચ્ચાઈ સાબિત કરવાનો કોઈ મોકો નહીં હોય. અમે મુંબઈથી ભરેલી વેનમાં રવાના થયા, જે શહેરોની વચ્ચે ચાલતી હતી. આખા રસ્તે હું ભગવાનને પ્રાર્થના કરતી રહી કે પેલો ડબ્બો હજુ પણ ત્યાં જ હોય, ક્યાંક ભાડૂતે મારો સામાન ફેંકી ન દીધો હોય. તે પત્રો જ મારો એકમાત્ર પુરાવો હતો કે મીરાએ ક્યારેક મને સાચો પ્રેમ અને સન્માન આપ્યું હતું. ભાડૂત શ્રી કુમારે મારી વાત સાંભળીને કહ્યું, કમલાજી, તમારો સામાન પાછળના રૂમમાં જેવો હતો તેવો જ રાખ્યો છે. જેવું હતું રૂમમાં પહોંચી અને મારા જૂના પડદા, ફર્નિચર અને રાજેશ સાથેની વસ્તુઓ જોઈ મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. આ જ મારી અસલી જિંદગી હતી. તે ઘર જ્યાં મને સન્માન અને પ્રેમ મળ્યો હતો. પલંગની નીચે રાખેલો દૂરથી ભરેલો ડબ્બો મળી ગયો. તેની અંદર પુષ્કળ પત્રો હતા. મીરાના હાથે લખેલા જન્મદિવસના પત્રો, મધર્સ ડેના પત્રો, સ્કૂલના પ્રવાસમાંથી મોકલેલા પત્રો. પહેલો પત્ર વાંચતા જ હાથ ધ્રુજી ઉઠ્યા. પ્રિય માં, તમે મારી જિંદગીના સૌથી મહત્વના વ્યક્તિ છો. તમારા વિના હું કંઈ જ નથી. મને બધું જ આપવા માટે આભાર. હું તમને આકાશના તમામ તારાઓ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. બીજો પત્ર 15 વર્ષની ઉંમરે લખેલો. માં, મને ખબર છે કે હું ક્યારેય જિદ્દી બની છું, પણ હું તમારી બહુ ઇજ્જત કરું છું. મારી બહેનપણીઓ કહે છે કે મને નસીબદાર માં મળી છે. ત્યારે હું મોટી થઈશ તો મારા બાળકો માટે એવી જ માં બનીશ જેવી તમે મારા માટે છો. આંસુઓથી કાગળ પલળી ગયો. સૌથી મર્મસ્પર્શી પત્ર 18 વર્ષની ઉંમરનો હતો. અમ્મા, મને એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું અને આ બધું તમારી વજહથી થયું. તમે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. વાયદો કરું છું કે ભણતર પૂરું કરીશ અને ઘડપણમાં તમારી સેવા કરીશ જેવી તમે મારા બાળપણમાં કરી. તમે દુનિયાના તમામ પ્રેમ માટે હકદાર છો. સેવા કરવાનો વાયદો આજની પરિસ્થિતિમાં કેવો ક્રૂર મજાક હતો. સાંજે મુંબઈ પાછા ફરતી વખતે મારામાં નવો સાહસ હતો. આ પત્રો પુરાવો હતો કે મીરાએ ક્યારેય મને પ્રેમ કર્યો હતો. તે મને માં માનતી હતી, મારી કદર કરતી હતી. સમસ્યા હંમેશા મારી નહોતી, જેવું કે તે મને વિશ્વાસ અપાવવા માંગતી હતી. ગુરુવારે સવારે ડૉક્ટરના આવવાના 2 કલાક પહેલાં હું સીધી પોલીસ સ્ટેશન પહોંચી. દરોગા સાહેબ, હું મારી દીકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગુ છું. તેણે મારા દસ્તાવેજો હડપી લીધા અને નકલી મેડિકલ રિપોર્ટ બનાવીને મને અયોગ્ય સાબિત કરવા માંગે છે.
દરોગાએ ચોંકીને મારી કહાની ધ્યાનથી સાંભળી. શું તમારી પાસે પુરાવો છે? તેમણે પૂછ્યું. મેં પહેલા પત્રો બતાવ્યા, પ્રિયાજીને સાક્ષી ગણાવ્યા અને સમજાવ્યું કે ડૉક્ટર બપોરે આવશે. દરોગા સાહેબ, કૃપા કરીને કોઈને મોકલો જે આ બધું જુએ. દરોગાએ તરત જ કહ્યું, હું લેખક શર્માને મોકલું છું. જો છેતરપિંડી સાબિત થઈ તો આ ગુનો છે, જેલ થઈ શકે છે. જેલ? આ શબ્દ મારા કાનમાં સંગીત જેવો લાગ્યો. બરાબર 2 વાગ્યે અમે ઘરે પહોંચ્યા. મીરાના ચહેરાનો રંગ ઉડી ગયો ત્યારે તેને મને પોલીસવાળા સાથે જોઈ. માં, આ માણસ કોણ છે? તેનો અવાજ કાંપી રહ્યો હતો. મેં કહ્યું, મીરા, આ લેખક શર્મા છે. આ મારી મેડિકલ તપાસને કાયદેસર રીતે જોશે. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ડૉક્ટર મલ્હોત્રા આવ્યો તો ગભરાઈ ગયો. શર્માએ કડક અવાજમાં કહ્યું, પહેલાં તમારા કાગળો બતાવો અને જણાવો કેવી રીતે તપાસ કરશો. ડૉક્ટર હડબડાઈ ગયો, બહાના બનાવવા લાગ્યો અને જેવું સાંભળ્યું કે બધું સત્તાવાર રીતે નોંધવામાં આવશે તે ભાગી ગયો. મેં પર્સમાંથી પેલા પત્રો કાઢ્યા અને કહ્યું, મીરા, જરા આ વાંચ. મેં બધાની સામે, પોલીસવાળા રોહિત અને બાળકોની સામે તે પત્રો મોટેથી વાંચ્યા. દરેક શબ્દ રૂમમાં ગુંજ્યો, જાણે તેના કૃત્યોનો પર્દાફાશ કરી રહ્યો હોય. છેલ્લો પત્ર વાંચતા જ સન્નાટો છવાઈ ગયો. મીરા રડી રહી હતી, પણ તે પસ્તાવાના આંસુ નહોતા, તે ગુસ્સાના આંસુ હતા. તેને બુઝાયેલા અવાજમાં કહ્યું, માં, આ બધું જૂનું છે, હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે. ત્યારે જ એક અવાજ આવ્યો તેની આશા નહોતી. અસલમાં ફોઈ, ભુવા, કમલા, બધું નથી બદલાયું. આ રોહિત હતો અને પહેલીવાર તેને મારો સાથ આપ્યો. મીરા, જે તે કર્યું તે બહુ ખોટું છે અને હું આનો હિસ્સો નહીં બનું. રોહિતના શબ્દો તે ક્ષણે રૂમનો આખો માહોલ બદલી નાખ્યો. મીરા, મને ખબર હતી કે તું મા સાથે ખુશ નથી, પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તું આટલી હદ સુધી જઈશ. મેડિકલ ડોક્યુમેન્ટ્સમાં છેતરપિંડી કરવી, તેમની સંપત્તિ હડપવાની કોશિશ કરવી, આ ગુનો છે મીરા. આનાથી આપનો પરિવાર બરબાદ થઈ શકે છે, બાળકોનું ભવિષ્ય ખતમ થઈ શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહિનાઓમાં પહેલીવાર કોઈ મારા માટે ઊભું થતું હતું. તે સમર્થને મને ફરીથી જીવવાની તાકાત આપી. લેખક શર્માએ બધું સત્તાવાર રિપોર્ટમાં નોંધ્યું. મીરાજી, તમને ઔપચારિક રીતે ચેતવણી આપવામાં આવે છે કે તમારી માતાની સંપત્તિ હડપવાની અથવા તેમને માનસિક રીતે અક્ષમ જાહેર કરવાની કોઈ પણ ગેરકાનૂની કોશિશ, છેતરપિંડી અને ગેરકાયદેસર કેદ માનવામાં આવશે. મીરાનો ચહેરો સફેદ પડી ગયો. મહિનાઓથી બનાવેલો તેનો પરફેક્ટ પ્લાન કલાકોમાં ઘસી પડ્યો. અર્જુન અને કાવ્યા બધું શાંતિથી જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં શરમ અને મૂંઝવણ હતી. અર્જુન ખચકાતા બોલ્યો, દાદી, માફ કરજો, અમને ખબર નહોતી કે મમ્મી તમારી સાથે આવું કરી રહી છે. અમને તો લાગ્યું હતું કે તમે ખરેખર બીમાર છો. બીમાર? મારા પોતાના પૌત્ર પૌત્રી પણ આ જ માની બેઠા હતા. માફી માંગવાની જરૂર નથી બાળકો, મેં તેમને ગળે લગાવ્યા. તમને એ જ શીખવાડવામાં આવ્યું છે કે વડીલોએ કહ્યું. હવે જ્યારે તમને સચ્ચાઈ ખબર પડી ગઈ છે, એ જ સૌથી જરૂરી છે. કાવ્યા રડી પડી. દાદી, મેં તમને બહુ યાદ કર્યા, વાર્તાઓ, આલિંગન. મમ્મી કહેતી હતી કે તમે તમારી સાથે વાત કરવા નથી માંગતા કારણ કે તમે ભ્રમિત થઈ ગયા છો. ત્યારે જ એક અણધાર્યો ફોન આવ્યો. મારો પિતરાઈ ભાઈ વિક્રમ દિલ્હીથી. કમલાજી, તમારી પડોશણ પ્રિયાએ મને પરિસ્થિતિ જણાવી. મને રાજેશના અવસાનની પણ ખબર નહોતી, ન તો એ કે તમે મીરા સાથે રહી રહ્યા છો. પ્રિયા મારી અસલી દેવદૂત, તેને મને મારા પરિવાર સાથે ફરીથી મેળવી. વિક્રમ ભાવુક અવાજમાં બોલ્યો, કમલા, અમારી પાસે મોટું ઘર છે, બાળકો બહાર જઈ ચૂક્યા છે, રૂમ ખાલી છે. તમે અમારી સાથે રહો, ઉપકાર તરીકે નહીં, પરિવાર તરીકે. અમે તમને વર્ષોથી યાદ કર્યા છે. પહેલીવાર કોઈએ કહ્યું કે મને એક ઘર જોઈએ છે જ્યાં મને ચાહવામાં આવે. મેં મીરા તરફ જોયું જે સોફા પર માથું ઝુકાવીને બેઠી હતી. મીરા, તું જીતી ગઈ. હું તારી જિંદગીમાંથી નીકળી રહ્યો છું, પણ તારી શરતો પર નહીં, મારી ઈચ્છા અને ગરિમા સાથે. મારી સંપત્તિ સુરક્ષિત રાખીને. તેને મારી તરફ જોયું, ચહેરા પર એવો ભાવ જે હું સમજી ન શકી. પસ્તાવો કે રાહત? કદાચ બંને. માં, તેણે ધીમેથી કહ્યું, કદાચ મારાથી ભૂલ થઈ ગઈ, કદાચ આપણે ફરીથી કોશિશ કરી શકીએ છીએ, પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. મીરા, તે સાફ કહી દીધું કે હું તારી મનગમતી માં ક્યારેય નહોતી. હવે તું આઝાદ છે, તારી જિંદગી જીવ મારા વગર. મેં મારો થોડો ઘણો સામાન સમેટી લીધો. નવાઈની વાત એ હતી કે રોહિત મદદ કરવા લાગ્યો. તારી કાકી કમલા, માફ કરજો કે મેં પહેલાં કંઈ કહ્યું નહીં. મને લાગ્યું બસ થોડો એડજસ્ટમેન્ટનો સમય જોઈએ. મેં માથું હલાવ્યું. રોહિત, માં દીકરીની વચ્ચે પડવું તારી ફરજ નહોતી, પરંતુ સાચા સમયે સચ્ચાઈ બોલવા માટે આભાર. પાડોશીઓને બધું જલ્દી જ ખબર પડી ગઈ. શ્રીમતી પટેલ માફી માંગવા આવ્યા. કમલાજી, મેં વિચાર્યું કે તમે બીમાર છો. તેઓ ખૂબ ખાતરી અપાવતા હોય તેવું લાગ્યું. શ્રીમતી શર્મા મીઠાઈઓ લઈને આવ્યા. મને હંમેશા શંકા હતી કે કંઈ ગડબડ છે. સારું થયું, સચ્ચાઈ સામે આવી ગઈ. આખા મહોલ્લાને ખબર પડી ગઈ કે મીરાએ શું કર્યું હતું. છેલ્લી રાત્રે હું પ્રિયા સાથે આંગણામાં બેઠી. પ્રિયાજી, તમે મારો જીવ બચાવ્યો. જો તમે ના હોત તો હું કદાચ અત્યારે પાગલખાનામાં હોત, દવાઓના નશામાં.
સંપત્તિ વિના અને આત્મા વિના. તેને મધુર સ્મિત સાથે કહ્યું, કમલાજી, કોઈ પણ માં આ હાલતને લાયક નથી. મેં માથું હલાવ્યું, ના પ્રિયા, બધા આવું નથી કરી શકતા. તમે તમારી શાંતિ સંબંધોને દાવ પર લગાવીને મારી મદદ કરી. આ જ સાચી નેકી પુણ્ય છે. થોડી ક્ષણો અમે શાંત રહીને તારાઓને જોતા રહ્યા. પ્રિયા, તું જાણે છે મેં એક વાત શીખી છે. પરિવાર ફક્ત લોહીથી નથી બનતો. પરિવાર એ જ છે જે મુશ્કેલ સમયમાં સાથે ઊભો રહે. શનિવારે સવારે વિક્રમ મોટી ગાડી લઈને આવ્યો. તેને મને ગળે લગાવી. કમલા, તું ખૂબ જ દુબળી થઈ ગઈ છે. તારે આરામ અને દેખભાળની જરૂર છે. સુનેતાએ તારા માટે નવો રૂમ તૈયાર કર્યો છે, નવું ફર્નિચર, ટીવી, બધું જ. તું ત્યાં ઘર જેવું અનુભવ કરીશ. ઘર. આખરે આ શબ્દ મારા માટે બોલવામાં આવ્યો. વિદાય વખતે પૌત્ર પૌત્રીઓ રડી રહ્યા હતા. દાદી, શું અમે દિલ્હી આવીને તમને મળી શકીએ છીએ? કાવ્યાએ મારો હાથ પકડ્યો. ચોક્કસ પ્યારા બાળકો, તમે હંમેશા મારા પૌત્ર પૌત્રીઓ રહેશો. રોહિતે સન્માનપૂર્વક અલવિદા કહ્યું. મીરા બારીમાંથી જોતી રહી, પરંતુ કંઈ બોલી નહીં. અમુક ઘા એટલા ઊંડા હોય છે કે માફીથી નથી ભરાતા. આજે 6 મહિના પછી હું દિલ્હીમાં વિક્રમની છત પર બેસીને આ વાર્તા લખી રહી છું. મારો પોતાનો રૂમ છે. પરિવાર સાથે ભોજન કરું છું. જૂના મિત્રો મળવા આવે છે. હું બાગકામમાં મદદ કરું છું. મેં જાણ્યું કે 67 વર્ષની ઉંમરે પણ નવી શરૂઆત શક્ય છે. તમે પણ ક્યારેય બોજ બનીને ના જીવો. જ્યાં સન્માન, ગરિમા અને સાચો પ્રેમ ન મળે ત્યાંથી નીકળી જાઓ. જિંદગી કોઈ પણ ઉંમરે તમને નવું આશ્ચર્ય આપી શકે છે. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવો. અને કોમેન્ટ્સમાં તમે કયા ગામ, કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવવું જ પડશે. દિલથી આભાર. અને કોમેન્ટમાં દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.